હવે તમે મને યાદ અપાવજો કે નેક્સ્ટ ટાઈમ હું એવી વાત કરવાની હતી કે ગઈકાલે અમારા ફ્લેટમાં મીટિંગ હતી, મને યાદ અપાવજો એટલે ત્યાંથી વાત ચાલુ કરું છું. બરાબર? ચલો, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મારા હસબન્ડ જે છે એ અમારા ફ્લેટમાં છેલ્લા 22 વર્ષથી સેક્રેટરી હતા અને અત્યારે છેલ્લા 2 વર્ષથી ચેરમેન છે. 3 વર્ષથી ચેરમેન છે. હવે ગઈકાલે મીટિંગ હતી અને એવી મીટિંગ હતી કે 80% લોકોને એવું હતું કે લાકડીઓ ઉછળશે અને મારામારી તો થવાની ને થવાની, એવા બધા મુદ્દા ભેગા થયા હતા અને આખી મીટિંગ પતી ગઈ અને કંઈ જ ના થયું. બધા જ પ્રશ્નોના શાંતિથી ઉકેલાઈ ગયા. દરખાસ્ત એમણે સરસ રીતે રજૂ કરી, બધા માની ગયા અને જે લોકો નક્કી કરીને આવ્યા હતા કે આજે તો એક બેનહાડા કરી, એ બધાની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. તો મેં મારી ફ્રેન્ડ જે બાજુમાં બેઠી હતી ને એને પૂછ્યું, એણે મને પૂછ્યું કે ગજેન્દ્રભાઈનામાં એવો પાવર છે કે આ બધાને શાંત કરી નાખ્યા, તો એવું કેવી રીતે થયું? એટલે મેં કીધું આ નીચે આવ્યા ને તો એમના પેટમાં શું છે એ ખબર છે તમને બધા? તો કે ના. મેં કીધું ખાલી 2 ગ્લાસ શેરડીનો રસ પીવડાવી મોકલ્યા છે, મગજ ગુસ્સો થાય જ નહીં. અને કોઈ પણ માણસ જો ખરાબ પરિસ્થિતિ લઈને આવે તો એનો જવાબ શાંતિથી આપી દે. એટલે એ મીટિંગમાં લાકડી ના ઉછળી પણ છેલ્લે બધાએ તાળી પાડી. તો તમારા પતિદેવ કે તમારા દીકરો કે તમારી દીકરી કે તમારી વહુ કે નાના બાળકો એ પણ જો આવું કરતા હોય તો એ લોકોને શેરડીનો રસ ના હોય તો મોસંબીનો રસ, પાઇનેપલનો રસ, દૂધીનો રસ, કાકડીનો રસ, જેનો ભાવે જેનો બનાવે એ બધા જ જ્યુસ પીવાનું ચાલુ કરો. નાના બાળકોને આપણે સવારે આપણે દૂધ ના પીતા હોઈએ પણ નાના બાળકોને આપણે દૂધ પીવડાવીએ, પરાણે આગળ કરીને લે બેટા પી, લે બેટા પી, લે બેટા પી. પણ એ બાળકોને આપણે દૂધ નથી આપતા પણ આપણે એમને ઝેર આપીએ છીએ. કઈ મમ્મી એવું ઈચ્છતી હોય કે મારું બાળક ફેલ થઈ જાય, એક્ઝામમાં નપાસ થઈ જાય, ગણિતમાં 0, ઇંગ્લિશમાં 0, હિન્દીમાં 0, ગુજરાતીમાં 0. એવું કોઈ મમ્મી ઈચ્છે? એવું કોઈ પપ્પા ઈચ્છે? ના ઈચ્છે. તો જો એવું ના ઈચ્છતા હોય તો બાળકોને દૂધ પીવડાવીને સ્કૂલે ના મોકલો. જો દૂધ પીવડાવીને મોકલશો તો આ જ પરિણામ આવશે. તમારું બાળક મોટું થાય, IAS ઓફિસર બને, તમને માન આપે, સન્માન આપે, તમારી સાથે રહે, તમારું કીધું માને, તો એના માટે એનો આહાર ચેન્જ કરો. જેવો આહાર ખાશે એવા ઓડકાર આવશે. અન્ન એવો ઓડકાર. હું ડુંગળી ખાઉં તો ડુંગળીનો ઓડકાર આવે, કેરી ખાઉં તો કેરીનો ઓડકાર આવે. બરોબર? હું કડવો લીમડો ઉગાડું અને પછી દાળ વઘારવા બેસું તો મીઠા લીમડાની આશા રાખું તો મીઠો લીમડો આવે ના. તો જો આપણે આપણા બાળકોને આવું ઈચ્છતા હોય તો ફક્ત તમારે 7 દિવસ જ કરવાનું છે એવું નથી, આખી જિંદગી આ વસ્તુ કરવાની છે. અને વહુને, બાળકને, દીકરાને, દીકરીને, ઘરમાં જેટલા પરિવાર છે એ બધાને જ આ વસ્તુ કરાવવાની જરૂર છે. હવે દાખલા તરીકે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ છે, તમારી વહુ હોય, દીકરી હોય, તમે હોય, કોઈ પણ હોય, તો જો એ લેડીઝને 9 મહિના દરમિયાન દૂધ બંધ કરાવી દો, ચા બંધ કરાવી દો, દૂધની બધી જ પ્રોડક્ટ બંધ કરાવી દો, તો એ બાળક જે છે એ 9 મહિનામાં હેલ્ધી જન્મશે અને નોર્મલ ડિલિવરી સાથે જન્મશે. હવે બપોરે એને 4 વખત ભૂખ લાગે તો મેં એવું સાંભળ્યું છે કે 7મે મહિને ઘીના લાડુ ને ગુંદ પાક ને અડદિયા પાક ને એવું બધું કંઈક ખવડાવતા હોય છે. મારા તો મમ્મી જતા રહેતા, હું જ્યારે 15 વર્ષની હતી એટલે મને બહુ ખબર નથી. સાસુમાએ કંઈક ખવડાવ્યું પણ એ બહુ યાદ નથી. પણ આ બધું જે 9 મહિને 7મે મહિને ડિલિવરીમાં ખવડાવે છે એના લીધે પણ હવે નોર્મલ ડિલિવરી નથી થતી અને સિઝેરિયન થાય છે. 7મે 8મે બાળક જન્મ લઈ લે છે અને માં જે છે એ એવું કહે છે કે મને કંઈક બહારનું ખાવાનું મન થાય, ચટપટું ખાવાનું મન થાય એટલે બહાર પકોડી ખાવા જાય, કાં તો બહાર સેન્ડવિચ ખાવા જાય, અથવા બહાર ઢોસા ખાવા જાય, અથવા તો બહાર પીઝા ખાવા જાય. એના લીધે
આ જે બાળક છે એ લોકોને જન્મથી જ ઓળખાપણ અથવા તો બીમાર થવાનું જન્મથી એ લોકોને રોગી હોય એવા બાળકો જન્મે છે. તો હવે આપણે નવી પેઢીને જો જન્મ આપવો હોય તો આ ડાયટ માં જો કરશે તો અંદર બાળક રહેલું જે છે એ પણ હેલ્ધી બાળક જન્મ લેશે. એટલે નવી પેઢીનું જે બાળક, હમણાં અમારા ત્યાં સોસાયટીમાં એક એવો કિસ્સો બન્યો કે એક બેનને સિઝેરિયન ડિલિવરી થઈ અને પછી 2 મહિના સુધી એને પેટીમાં રાખવામાં આવ્યું જે હોસ્પિટલમાં, અને 2 મહિના પછી જ્યારે ઘરે આપ્યું એના બીજે દિવસે બાળક ઓફ થઈ ગયું. હવે બે મહિનામાં એને ઓછામાં ઓછો 3-4 લાખ રૂપિયાનો ખર્ચો થયો એ બાળકની પાછળ. અને બાળક જીવ્યું હોત તો વાંધો નહોતો, પણ બાળક પછી જીવ્યું નહીં. એટલે 9 મહિના મમ્મીએ શું ખાધું છે એના ઉપર ડિપેન્ડ છે કે બાળક હેલ્ધી આવશે કે બાળક બીમાર આવશે કે બાળક જીવશે કે બાળકને કંઈક પ્રોબ્લેમ થશે. એટલે દરેક માએ પણ એવું સમજવાની જરૂર છે. હવે જે પણ લેડીઝ ખાવાનું બનાવે છે એ લોકોએ સમજી વિચારીને ખાવાનું બનાવવું જોઈએ. કે તમે એવું કરો કે ભોજનમાં પહેલાં ફરજિયાત એવું રાખો કે 1 બાઉલ સલાડનો ખાઓ 500 ગ્રામ, પછી જ શાક રોટલી ખાઓ અથવા પછી જ દાળ ભાત ખાઓ. એવું ફિક્સ ઘરમાં એક ટેવ પાડી દો. અથવા તો એવી એક ટેવ પાડી દો કે સાંજના જમ્યા પહેલાં 500 ગ્રામ ફ્રૂટ ખાઈ લેવું અને પછી તમારે જે ખાવું હોય ખાઓ. એવી એક નવી ટેવ પાડવાનું ચાલુ કરો કે પહેલાં ભગવાને બનાવેલું અને પછી માણસે બનાવેલું. કારણ કે માણસ રહેવાનો નથી ખાધા વગર, કારણ કે સુગંધ આવશે એટલે લલચાઈ જશે. એટલા માટે આ ટેવ પાડવાની જરૂર છે. હવે દૂધ અને દૂધની બનાવટમાં કોઈને કોઈ પ્રશ્ન કરો કે પીવું જોઈએ ના પીવું જોઈએ, છાશ પીવી? હા, કચ્છી પટેલ જે હોય એ તો છાશ એક કોળિયો ખાય ને એક છાશ. કોણ છે કચ્છી પટેલ? હા, એક કોળિયો. અને એ લોકો જે છાશ પીવે છે એના લીધે જ સૌરાષ્ટ્ર આખું બહુ બધા રાજકોટ બધા છાશ સાથે પહેલા છાશનો ગ્લાસ ભરો પછી ખાવાનું ચાલુ કરો. એટલે છાશ જે છે એ અમૃત નથી. છાશ જે છે આપણા માટે બહુ જ વિષ સમાન છે, ઝેર સમાન છે. અત્યાર સુધી પી લીધી એટલી આપણી બોનસમાં હતી, હવે પીવી નહીં. હવે જો પીવી હોય તો મેં જે હમણાં બ્રેકના પહેલાં જે રેસીપી આપી કે શ્રીફળમાંથી દૂધ કેવી રીતે બનાવવું, હવે દૂધ બની ગયું છે. એમાં 2 લીંબુ નાખી દો, જીરું નાખી દો વાટીને અને મીઠું નાખી દો એટલે એ છાશ બની ગઈ. હવે એ છાશ 4 ગ્લાસ પીવું, બરાબર? એટલે એ છાશ તમે પીશો તો તમને કોઈ એવો પ્રશ્ન આવશે નહીં. ટેસ્ટમાં પણ કંઈ ફરક નહીં પડે, ખાલી મહેનત પડશે. પણ મહેનત તો આમે બધા કરવી તો પડે પેટ માટે. પણ આ જો મહેનત કરશો તો એમાંથી તમને કોઈ તકલીફ પડશે નહીં. તો આપણે જે સવારે સમજાયું કે અવકાશ તત્વ એટલે ઉપવાસ, બપોરે પછી સમજાયું વાયુ તત્વ એટલે જ્યુસ, હવે અગ્નિ તત્વ એટલે બપોરના ભોજનમાં ફક્ત અને ફક્ત ફળાહાર, બરાબર? હવે સાંજના ભોજનમાં એક નવી ટેવ પાડવાની છે કે સાંજે દરેકના થાળીમાં એક મોટો વાટકો સૂપનો હોવો જોઈએ. એકચ્યુઅલી જે બીમાર છે, જેને દવાઓ ચાલે છે એ લોકોને તો સાંજે પણ રાંધેલું ખાવાનું અમે ના પાડીએ છીએ. પણ હવે જેને લાલચવશ ખાવું છે તો એના માટે શું ઉપચાર છે? તો એમાં તમે સૂપ બનાવો. તો સૂપ કેવી રીતે બનાવવા એની થોડી રેસીપી કહું કે કોઈ પણ વેજીટેબલ હોય, દૂધી હોય કે ગાજર હોય કે ટામેટાનું બધી સૂપ ના બનાવો, અથવા કોબી હોય અથવા ગાજર હોય. તો આ જે પણ વસ્તુ છે તમારી પાસે જે પણ હોય એને કુકરમાં ધોઈને સરસ કાપીને બાફી નાખો અને પછી એને જ્યારે બફાઈ જાય ત્યારે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી નાખો. એટલે કે એને ચાળી નાખો, ગરણીથી ગાળી લો અને રવેડીથી. અને પછી એમાં તમારે જે પણ મસાલો કરવો હોય, જે પણ બધા વઘાર કરવો હોય તો એ તમે નાખી શકો. હવે આ જે બેન છે એમણે એવું કીધું કે ટામેટા જો નાખવા છે તો મિક્સચરમાં એનો પલ્પ કરી નાખો, એકદમ પ્યુરી બનાવી દો અને પછી જે તમે રાંધેલો સૂપ બનાવ્યો હતો તો એ સૂપમાં તમે અંદર એડ કરી નાખો.
એટલે એ ટામેટા પણ સહેજ થોડા ગરમ થઈ જશે, એનો ટેસ્ટ આવી જશે. એમાં આદુ મરચાં, લસણ, કોથમીર, તમારે ડુંગળી મરચાં જે નાખવું હોય બધું જ નાખીને ચટાકેદાર સૂપ બનાવો. હોટલમાં અને લગ્નમાં આપણે જમવા જઈએ સૌથી પહેલાં શું હોય છે? ઘરે કોણ બનાવે છે રોજ? કોઈ એવું ખરું ઘરે રોજ બનાવે? હવે આજથી નવી એક પ્રથા ચાલુ કરીએ કે સૂપ પહેલાં પી લઈએ, પછી સાંજે ખીચડી ખાઓ કે ભાખરી ખાઓ કે ઢેવરા ખાઓ કે રોટલા ખાઓ, જે ખાવું એ ખાઓ. અને એક બેને હમણાં મને પ્રશ્ન પૂછ્યો કે દવાઓ બંધ કરી દઉં આજથી? તો એનો જવાબ એવો હતો કે જો 24 કલાકની અંદર તમે એક પણ ચમચી રાંધેલું નથી ખાતા, 24 કલાકમાં એક પણ ચમચી રાંધેલું નથી ખાતા, તો તમે દવા છોડી શકો. એક જ દિવસમાં દવા ના છૂટે. દવા છૂટતા મહિનો થાય, 2 મહિના થાય, 3 મહિના થાય. હવે એના માટે પેટની સફાઈ કરવી જરૂરી છે. કોઈ પણ સાજો માણસ હોય એને પણ એનીમાં કરવાનું છે, બીમાર હોય તો પણ એનીમાં કરવાનું છે. મારી આ વસ્તુ કંઈ પણ માનો તો પણ નહીં, તો પણ ચાલશે, ના માનો તો પણ ચાલશે, પણ એનીમાં કમ્પલસરી કરવું જરૂરી છે. જો દવાખાને ના જવું હોય, જો હેલ્ધી રહેવું હોય તો તમે 4 દિવસથી ફ્રૂટ ખાઓ છો, પણ એનું રિઝલ્ટ ત્યારે જ મળશે જો તમે એનીમાં કરો છો. તો એનીમાં એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે સવારે કરી શકો, બપોરે કરી શકો, સાંજે કરી શકો, રાત્રે કરી શકો, જમ્યા પહેલાં કરી શકો, જમ્યા પછી કરી શકો, પણ એનીમાં જે છે એ કમ્પલસરી કરો. જો જમણી બાજુ સૂતા સૂતા ફાવે તો કરો, ડાબી બાજુ સૂતા સૂતા ફાવે તો કરો, બેઠા બેઠા ફાવે તો કરો, ડોગી પોઝિશનમાં કરવું હોય તો કરો, પણ એનીમાં કરો. એનીમાં જમ્યા પછી પણ કરાય અને જમ્યા પહેલાં પણ કરાય. આખા દિવસમાં કોઈ બહુ જ બિઝી કામ હોય, જેમ કે કોઈના ઘરે પોતાના ત્યાં લગ્ન છે અને ટાઈમ ના મળે એનીમાં કરવાનો, તો રાત્રે 12 વાગે પણ કરવો, 1 વાગે પણ કરવો, 2 વાગે પણ કરવો, પણ એનીમાં કરવો. મારું એવું માનવું છે કે ડેઈલી કરો. જો તમે ડેઈલી નાહો છો, ડેઈલી બ્રશ કરો છો, ડેઈલી કપડાં ધોવો છો, ડેઈલી ખાવાનું બનાવો છો, ડેઈલી ખાઓ છો, ડેઈલી વાસણ ઘસો છો, ડેઈલી કચરા પોતા બધું જ કામ ડેઈલી થાય છે. ઓફિસ જાઓ છો, સ્કૂલે જાઓ છો, નોકરીએ જાઓ છો, તો એનીમાં પણ એક એવી વસ્તુ છે કે જેને ડેઈલી કરવી પડે. તો ડેઈલી તમે એનીમાં કરો એટલે શરીરમાં મળ ભેગો થાય નહીં, અને જો મળ ભેગો થાય નહીં તો રોગ આવે નહીં. પાણી ઉપર ઉપવાસ કર્યા અને મેં 9 દિવસ હવા ઉપર ઉપવાસ કર્યા અને મેં 9 દિવસ ખાલી શેરડીના રસ ઉપર ઉપવાસ કર્યા, તો તમને એવું થવું જોઈએ કે આ બેનને ચક્કર આવી જવા જોઈએ, કાં તો તમે કરો તો તમને ચક્કર આવી જશે. તો એના માટે એનીમાં આ એનીમાનો ખાલી ડબ્બો છે, તમને અહીંયા આગળથી મળી રહેશે. અને જેને ના મળે મને ફોન મેસેજ કરજો તો તમારા ઘરે કુરિયરથી ડિલિવરી કરી આપીશ. આ ખાલી ડબ્બો છે, આમાં કોઈ જ વસ્તુ અમે ભરીને આપતા નથી. ફક્ત તમારે તમારા ઘરે બાથરૂમમાં જે પાણી આવે છે એ પાણીથી એનીમાં કરવાનું છે. એના માટે કોઈ માટલાનું પાણી, ગાળેલું પાણી પણ લેવાની જરૂર નથી. હવે એ પાઇપ છે, એ ડબ્બો છે, એની સાથે આ 4 ફૂટની લાંબી પાઇપ આવે છે અને એ પાઇપનો જ્યાં છેડો છે ત્યાં એક ચકલી આવશે. એ ચકલીનો બીજો જે છેડો છે ત્યાં આગળ આ ડબ્બાનું હૂક જે આગળ આવેલું છે એ ભરાવાનું છે. તો આવી રીતે ડબ્બો જે છે એ બાથરૂમમાં 4 ફૂટ ઊંચે લટકાવી દો અને એની પાઇપ જે છે એ તમારા હાથમાં આવશે. એ પાઇપનો છેડો જે છે એ પાઇપનો જે છેડો છે ત્યાં આગળ આવી નાની કેથેટર અમે આપીએ છીએ, તો એનો છેડો લગાવી દો. આ પાઇપના છેડો જે ત્યાં આગળ આવશે એ તમારા હાથમાં, ત્યાં એક નાનો હોલ હશે. એ હોલમાં 1 આંગળી જેટલું તમે તમારા મળદ્વારમાં અંદર જવા દો. જ્યાંથી લેટ્રિન આવે છે ત્યાં મળદ્વારમાં તમે આ પાઇપ ઇન્સર્ટ કરી દો. એટલે 1.5 લીટર પાણી જે છે એ આંતરડામાં જશે. 1.5 લીટર પાણી આંતરડામાં જાય એટલે આંતરડાથી તમને તરત જ મગજને સંદેશો મળશે કે હવે તમારે ઊભા થવાનું છે, કારણ કે તમને પ્રેશર આવે છે. એટલે તમે ઊભા થઈ જાઓ, કમોડ ઉપર બેસી જાઓ, પાઇપ કાઢીને મૂકી દો અને પછી તમારા પેટમાં જેટલો પણ મળ હશે એ બધો જ નીકળી જશે.
હવે આવું જ્યારે પણ એકવાર કરો છો તો એક ડબ્બો નહીં કરવો, પણ 2 ડબ્બા કરો. 2 ડબ્બા થઈ જાય પછી ત્રીજો ડબ્બો કરો. 3 ડબ્બા બેક ટુ બેક થઈ જાય એ પછી તમે બાથરૂમની બહાર આવો. હવે જો એનીમાં આના ઉપર અમે ચિહ્ન દોરેલું છે, આ આંતરડાનો સિમ્બોલ છે. તો નાનું ઇન્ટેસ્ટાઇન ને મોટું ઇન્ટેસ્ટાઇન. તો મોટું ઇન્ટેસ્ટાઇન છે એમાં 71 ખાંચા છે. આપણા રૂમમાં, આપણા ઘરમાં, આપણા કિચનમાં, રસોડામાં કઈ એવા કામવાળા બેન હોય કે જે દરેક ખૂણામાં ઘસીને કચરા પોતા કરતા હોય, ટેબલ ખસેડીને, સોફા ખસેડીને, ટીપોઈ ખસેડીને, કોઈ રોજ જે કચરો કરે વાળે ના વાળે. તો જેવી રીતે રૂમમાં ખાંચા હોય છે એવી રીતે આ એનિમામાં આટલા બધા ખાંચા છે. કેટલા? 71. હવે જન્મ્યા પછી આપણે એક જ કામ કર્યું છે, સવારે ખાઓ, બપોરે ખાઓ, સાંજે ખાઓ, રાત્રે ખાઓ. એટલે હવે આ આંતરડાની અંદર અઢળક મળ જામ થઈ ગયેલો છે. એ મળ જામ થઈ ગયો છે એને સાફ સફાઈ કરવી પડે. એ સાફ કરો એટલે તમારા ઢીચણ જે છે, તમારા ઘૂંટણ જે છે એ કામ કરતા થઈ જાય. ડાયાબિટીસ હોય તો મટી જાય, બીપી હોય તો મટી જાય, કોલેસ્ટ્રોલ હોય તો મટી જાય, વજન હોય તો ઉતરી જાય. બધા જ રોગનો એક ઈલાજ છે કે એનીમાં કરો એટલે પેટ સાફ થઈ જાય. હવે આ જે પાઇપ છે એ તમે જ્યારે પણ મંગાવો ફોન કરીને તો વધારે પાઇપ મંગાવી લેવી, એટલે જેનાથી તમે એનીમાં કરી શકો. દાદા તમારું નામ શું? તમે આયા દાદા? તમે હા, એ દાદા માટે તાળી પાડો. અત્યારે હું બહાર ગઈ હતી તો આપણા બધાના ચંપલ, બૂટ, સ્લીપર એ બધું જ વેર વિખેર પડ્યું હતું. દાદા એકદમ સરસ લાઈનમાં, જેવી રીતે અત્યારે ખુરશી લાઈનમાં છે ને, આપણે આકાશમાં સાંજે 6 વાગે 7 વાગે જોઈએ ને તો કબૂતર કે ચકલી કે પોપટ કે કાગડા એક સંગાથે લાઈનમાં ઉડતા હોય. એવું ના હોય કે કામ જાય, નામ જાય. આમ બધા એક સરખા જતા હોય. આપણે આમ જોવાનું મન થાય, ફોટો પાડવાનું મન થાય, વિડીયો ઉતારવાનું મન થાય. તો આપણા ચંપલ એટલા વેર વિખેર પડ્યા હતા. દાદા એ જેટલા મેમ્બર છે, અહીંયા 125 મેમ્બર છે, 50-100 જેટલા પણ હોય, એટલી વખત વાંકા વળ્યા, બધાના ચંપલને હાથ અડાડ્યો, ગોઠવ્યા એકદમ લાઈનસર. અને મને એવું થઈ ગયું કે દાદા માટે તાળી પડાવી જોઈએ. દાદા અંદર આવ્યા. હવે આવતીકાલે જ્યારે પણ ચંપલ કાઢીએ, બૂટ કાઢીએ તો દાદાને આપણા ચંપલના હાથ ના અડાડવો પડે, લાઈનમાં કાઢજો. આપણા ચંપલને કોઈ હાથ અડાડે યોગ્ય ના કહેવાય. કોકને આપણા લીધે હેરાન થવું પડે. ત્યારે બધા પહેલાં બહાર જાઓ ને એટલે લંચ બ્રેકમાં પહેલાં ચંપલનો ફોટો પાડજો અને સ્ટેટસમાં મૂકજો, ડીપીમાં મૂકજો, ચંપલ આવી રીતે કઢાય. એક વખત એવું ઘટના ઘટી હતી કે આઈએસ ઓફિસરો જે હોય ને એ લોકોની ટ્રેનિંગ હતી અને એ લોકોનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તો ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા, એક્ઝામમાં પાસ થઈ ગયા, ક્વોલિફિકેશન નંબર 1 A ગ્રેડ, બધા આઈએસ ઓફિસર. એટલે જે ઇન્ટરવ્યૂ લેવાવાળા હતા ને એ કે હું બહાર જઈને એક વખત આંટો મારીને આવું. તો બહાર જઈને આવ્યા એમણે, અને પછી એમણે વાત કરી કે તમે બધા પાસ. એટલે પછી પેલા ઓફિસરે પૂછ્યું, પેલા જે સ્ટુડન્ટ હતા એમને, કે કેમ બહાર જઈને અંદર આવ્યા પછી તમે એવું કીધું કે બધા પાસ? અમે તો બધા સિલેક્ટ જ થઈ ગયા હતા, જોબ મળી ગઈ હતી. એટલે કે ખાલી જોવા ગયો તો બધાએ બૂટ લાઈનમાં કાઢ્યા છે, વેર વિખેર કાઢ્યા છે. જો વેર વિખેર કાઢ્યા હોત તો બધાના બહાર મોકલે પણ ફેલ કરત, પણ તમે બધા જ પાસ થઈ ગયા છે. એટલે દાદા માટે ફરીથી તાળી પાડી. દાદા તમારું મોઢું જોવું છે બધાને. એકવાર ઉભા થાઓ. ચલો તાળીઓના ગડગડાટ સાથે વધારે કરજો. આવી નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણા રીતે કોઈને હેરાન ના થવું પડે. તમે જોયું હશે કીડી જ્યારે ઘરમાં જાય ને તો એને કહેવું ના પડે લાઈનમાં રહો. અને આપણે જ્યુસ પીવા જઈએ તો આપણને કહેવું પડે કે લાઈનમાં ઊભા રહો. બરાબર? એટલે નાના છોકરાઓ હોય ત્યારથી જ તમે આવી આદત પાડો. બોલો સિયાવર રામચંદ્રની જય.
તો ખરો ને એટલે તું મારા ભગવાનને આપો. તો નાના છોકરાઓ હોય ત્યારે તમે એમને દૂધ પીવડાવીને સ્કૂલે ના મોકલશો, એના બદલામાં જ્યુસ પીવડાવીને મોકલો. નાસ્તાના ડબ્બામાં કુરકુરે આપો અથવા તો તમે પૂરી આપો, બિસ્કિટ આપો, સેવ આપો, ઘરના બનાવેલા ઢીંગરા આપો. એના કરતાં એવું કરો કે સફરજન આપો, કેળા આપો, ચીકુ આપો, દ્રાક્ષ આપો. એવી ટેવ પાડો. જ્યારે ઘરેથી સ્કૂલેથી જ્યારે બપોર 12 વાગે ઘરે આવે કે 5 વાગે ઘરે આવે તો સૌથી પહેલાં મોટો ગ્લાસ ભરીને ઓરેન્જનો રસ પીવડાવો, એટલે એમનો થાક ઉતરી જાય અને એમને જે પણ ભણીને આવ્યા છે એ બધું યાદ રહી જાય અને એ લોકો જે પણ કરે છે એમાં એમને પ્રગતિ થાય. અત્યારે બધો જમાનો આવી ગયો છે મીડિયાનો, સોશિયલ મીડિયાનો. સ્ક્રીન પર ફટાફટ વોટ્સઅપ ચેક કરો, ઇન્સ્ટાગ્રામ ચેક કરો, ફેસબુક ચેક કરો, તો એમાં બધાને એવું લાગે છે કે છોકરાઓને ચશ્મા આવી ગયા છે. કોના ઘરે બાળકોને ચશ્મા છે? 5 વર્ષના 10 વર્ષના બાળકોને ચશ્મા, નાના બાળકોને ચશ્મા છે બધાના ઘરે. તો આ ચશ્મા, હા, એટલે બધા એવું કહે છે મોબાઈલ જોઈને આવે. હું એવું નથી માનતી. મમ્મીએ 9 મહિના જે ઘી ખાધું ને એના લીધે ચશ્મા આવે છે. ટીવી જોવાથી ચશ્મા નથી આવતા. મમ્મીએ જે 9 મહિના દૂધ પીધું, ચા પીધું, ખીચડી ખાધી, બહાર પકોડી ખાધી, બહાર પિઝા ખાધા, બહાર સેન્ડવિચ ખાધી, એના લીધે બાળકોને પોષણ નથી મળતું. જે આંખને પોષણ જોઈએ એ પોષણ નથી મળતું, એટલે એ લોકોને દેખાતું નથી ને આપણે એમને ચશ્મા પહેરાવી દઈએ છીએ. હવે એ વાત તો પતી ગઈ કે ભાઈ પ્રેગ્નન્સીનો પીરિયડ પૂરો થઈ ગયો, પણ હવે બાળક સ્કૂલે જાય છે તો ચશ્માના નંબર વધશે. 1 હશે તો 2 થશે, 2 હશે તો 4 થશે, 4 હશે તો 5 થશે. મારા દીકરાને પણ અત્યારે તમે અહીંયા આગળ જોયો તો એના પણ ચશ્મા પહેરેલા છે. પણ જ્યારે અમે આ સિસ્ટમને નહોતા ફોલો કરતા, જ્યારે એ 5 વર્ષનો 7 વર્ષનો હતો ત્યારે એના ચશ્મા 7 નંબરના હતા. પછી આ સિસ્ટમમાં અમે ફોલો કરવાનું ચાલુ કર્યું એટલે એના નંબર 6 થયા, 5 થયા, 4 થયા, અત્યારે ખાલી 2 નંબર છે એના આંખમાં. એટલે ચશ્માના નંબર એક જ દિવસમાં ના ઉતરી જાય, કારણ કે વધતા પણ વાર લાગી હોય તો ઘટતા પણ વાર લાગે. એટલે બાળકો જો ચશ્મા પહેરતા હોય તો એ લોકોને કોથમીરનો રસ, ફુદીનો, જે પકોડીનું પાણી કોણ બનાવતા આવડે? કોથમીરને ફુદીનો. તો 500 ગ્રામ કોથમીર લો અને 250 ગ્રામ ફુદીનો લો, બંનેને મિક્સરમાં પીસીને 2 લીંબુ નાખી, સંચળ નાખી બાળકોને પીવડાવો. પેલા મમ્મીએ પકોડી બનાવી પાણી પી લો. તો ગ્લાસ ભરીને આટલા સરસ પાણી પીવડાવી દો અને 30 દિવસ પીવડાવો, 365 દિવસ પીવડાવો તો ચશ્મા નંબર ઉતરી જાય. નાના બાળકોને જલ્દી ઉતરી જાય. હવે તમે બધા અહીંયા જે પણ એજના બેઠા છો, 50, 60, 70 જે પણ વર્ષના, બધાને ચશ્મા છે. કાં તો અત્યારે પહેર્યા નહીં હોય તો વાંચતી વખતે પહેરવા પડતા હશે, કાં બેતાલા હોય, કાં તો મોતીઓ આવે, ગ્લુકોમા થાય, ઘણા બધી આંખની બીમારી આવતી હોય. તો એ બધી બીમારી પણ અટકાઈ શકાય છે. તો એના માટે પણ તમે 365 દિવસ, આ 2 દિવસની વાત નથી કે ઘરે જઈને 2 દિવસ જ્યુસ પીધો, બેને કીધું એટલે પીધું, પછી 3જે દિવસે ચા લીધો, બહુએ બનાવી પી લો ને 2 વાત કરે. હવે બેન તો પહોંચી ગયા અમદાવાદ. એટલે એવું કરવું ના. 365 દિવસ જ્યુસ બનાવો. કોથમીરને ફુદીનો સાવ સસ્તો મળે છે, 20 રૂપિયાનો, 50 રૂપિયાનો. તો એ તમે એનાથી ઘૂંટણ પણ સારા રહેશે, તમારી સ્કિન પણ ચમકશે, હેર પણ ચમકશે અને તમે દવાખાનાથી પણ બચી શકશો. બરાબર? હવે બીજું કંઈ કોઈને કંઈક પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, એટલે પછી હું કંઈક નવી વાત કરું. મારા બાબાને પડદાની તકલીફ થઈ ગઈ. કેટલા વર્ષનું છે? 22 વર્ષ. તો એમને મને ફોન કરાવડાવો. પહેલાં તો આ સિસ્ટમને ફોલો કરાવડાવો, એનીમાં ચાલુ કરાવડાવો. ઘરના જેટલા પણ મેમ્બર્સ છે દરેક મેમ્બરે એનીમાં કરવો કમ્પલસરી છે. તમે જે પણ ખાઓ, જે પણ પીવો, એનાથી કોઈ લેવા દેવા નથી, પણ એનીમાં કરો. એટલે આજે અહીંયાથી જ્યારે પણ ઘરે જાઓ, 7મે દિવસે ઘરે જાઓ, અહીંયા પણ ઘરે બાથરૂમ હશે, રૂમ હશે, તો એનીમાં કરવાનું ચાલુ કરો. એનીમાં કરતાં કંઈ પણ તકલીફ આવે તો બાથરૂમમાંથી મને ફોન કરો, જવાબ આપીશ કે હવે તમને તકલીફ પડી છે તો આ કરો. બરાબર? એટલે 100 રોગો હોય કે 1000 રોગ હોય, થાઇરોઇડ હોય કે માઇગ્રેન હોય, કોઈ પણ રોગ હોય, આ વસ્તુ એવી છે કે જે દરેક જણા ફોલો કરે તો એ લોકોને દરેક રોગમાંથી મુક્તિ મળે છે. એવું નહીં કે ખાલી કેન્સરવાળા કરે કે ખાલી
જાડા છે એટલે કરે, હું પતલી છું તો ના કરું, નાની છું તો ના કરું, એવું નહીં. દરેક જણા આ સિસ્ટમ ફોલો કરો. તમને ખબર છે બધાને કે રામ ભગવાન 14 વર્ષ વનમાં ગયા હતા? તો ગેસ લઈને ગયા હતા પ્રાઇમસ. તો એમણે ખાલી ફળના ફ્રૂટ જ ખાધું હતું. તો જો એ ભગવાન થઈને 14 વર્ષ સુધી ફળનો ફ્રૂટ ખાતા હોય, રાજા મહારાજાના દીકરા થઈને જો ફળનો ફ્રૂટ ખાતા હોય, તો આપણે રાજા મહારાજા છીએ, આપણે બીમાર છીએ, આપણી ઉંમર થઈ ગઈ છે, તો હવે કોઈ છુટકારો નથી. હવે કોને એવું જીવન ગમે કે ઘૂંટણ ના ચાલતા હોય, ઊભા ના થઈ શકતા હોય, ખાટલામાં પીપી છીછી કરવી પડતી હોય, અને વહુ ડાયપર બદલાવે, અને દીકરો આપણી દવા ખવડાવે, કોઈક ગ્લાસનું પાણી લઈને આવે, અને આ 10, 20, 25 વર્ષ પછીની વાત કરું છું. અત્યારે તો બધા ચાલીને આવ્યા છે એટલે બધા સ્વસ્થ છો, અને બધા સ્વસ્થ જ રહેશો આપણે હનુમાન દાદાની કૃપાથી. પણ એવું જીવન ના થઈ જવું જોઈએ. એની હું તમને એડવાન્સમાં વાત કરું કે કોક આપણને પાણી આપે ત્યારે પીએ, કોક દવા આપે ત્યારે આપણે કહીએ, કોક ઉચકીને દવાખાને લઈ જાય ત્યારે આપણે દવાખાને જઈએ, અને કોક ડાયપર ચેન્જ કરે આપણા. હવે ડાયપર આવ્યું છે ખબર છે બધાને? કે કોક આપણા ડાયપર ચેન્જ કરીએ ત્યારે પીપી છીછી થાય. તો એવું જીવન ના જીવવું હોય તો એના માટે અત્યારથી વહુ જો ખાવાનું બનાવે છે તો એને 2 હાથથી પગે લાગો, કાં તો પગે વાંકા વળીને પગે લાગો, અને હાથ જોડીને એવું કહેવું કે મારું જમવાનું બનાવશો નહીં. કદાચ જો વધે તો ગરીબને ખવડાવી દો, કૂતરાને નાખી દો, ગાયને નાખી દો, કોકને આપી દો, ફેંકી દો, ગમે તે કરો, જે ઠીક લાગે એ. પણ આપણે એ પેટમાં પધરાઈ દેવું નહીં કે ચલ ભાઈ હવે એક જ વાટકી નાના બાળકોને આપણે ખાવા બેઠા હતા હોઈએ, અને અડધી વાટકી એના દાળ ભાત ખાતા ને પછી અડધી વાટકી વધ્યા, તો ના રસોડામાં નખાય, ના ફ્રીજમાં હેઠા મુકાય, એટલે પછી બાને એમ થાય કે ભાઈ આ એટલે એ જે પેટમાં નાખી દીધા ને એના લીધે પછી ઘૂંટણ આમ પકડે તો વાપરે એવું થાય છે ને. ઊભા થતી વખતે, બેસતી વખતે બાપા યાદ આવી જાય, નાની યાદ આવી જાય, મા યાદ આવી જાય. તો એ એના લીધે યાદ આવી જાય છે કે ભાઈ જે અડધી વાટકી ભરી હતી એ આપણે ખાઈ ગયા. બરાબર? હવે બધાના ઘરે મગ બને છે, મગ. બરાબર? તો મગ જે છે એને કુકરમાં બાફી નાખો તો એ ખાવા બેસો. બરાબર? અને એમાંથી 1 ચમચી વધે તો એ તમે કુંડામાં નાખી દો, માટીના કુંડામાં. પછી એમાં સૂર્યપ્રકાશ, પછી એમાં તડકો, એમાં ખાતર નાખો, પાણી નાખો, માટી નાખો, સરસ તમે તો મગ ઉગશે. જે કુકરમાંથી કાઢ્યા, જે થાળીમાં હતા, જે ભાતમાં જોડી ખાવાના હતા, જે રોટલી જોડે ચટાકા કરવાના હતા, એ મગ હવે ઉગશે ના ઉગે. તો જે મગ કુંડામાં પણ નથી ઉગતા એ મગ આપણે પેટમાં પધરાયા તો પછી ઘૂંટણ ક્યાંથી ચાલે? પછી હાર્ટ એટેક આવે, પછી લીવર બગડે, ફેટી લીવર, પછી શું થાય? કોલેસ્ટ્રોલ, પછી બીપી વધી ગયું, પછી ડાયાબિટીસ આવી ગયું. તો કેમ આવી ગયું? કે આપણે એવી વસ્તુ ખાધી કે જે કુંડામાં ઉગતી નથી. હવે એક વસ્તુનું ઉદાહરણ આપું તમને. બગડેલા સડેલા ટામેટા, પેલા મગ તો એકદમ સરસ હતા ને, બગડેલા સડેલા ટામેટા, બિલકુલ ગંધ મારતું ટામેટું હોય એને તમે માટીના કુંડામાં નાખો, પછી એને પાણી નાખો, સૂર્યપ્રકાશ આપો, માટી નાખો, તો છોડ ઉગશે કે નહીં ઉગે? 100% ઉગે. કાચા ટમેટાનું તું કે ને બાફેલું નો ટામેટું રાંધેલું નતું, પણ ટામેટું બગડેલું. પણ ટામેટાના બીયા તો અંદર જીવતા હતા એટલે ઉગી જાય. બરોબર? એટલે આપણે જો હવે ટામેટા ખાવા હોય તો સૂપ બનાવીને ના ખાવા, ટામેટાનો સોસ બનાવીને ના ખાવો, કેચઅપ બનાવીને ના ખાવો, ટામેટા કાચા ખાવા.
જો ટામેટા કાચા ખાશો તો હમણાં એક દીકરી પૂછવા આવી હતી પુનાથી, અહીંયા આગળ બેઠા છે, કે ટામેટા ખાઈશ તો ડૉક્ટરે એવું કીધું છે કે પથરી નહીં નીકળે, એને પથરી થઈ ગઈ છે. તો પથરી પણ નીકળી જાય જો કાચા ટામેટા ખાઓ તો. હવે હોસ્પિટલમાં કિડનીની હોસ્પિટલ અને જે સ્ટોન થઈ ગયો હોય છે, ગોલ્ડ બ્લેડર કાઢી નાખે છે, જે સ્ટોન થઈ ગયો હોય છે એને કાઢવા માટે તમે ઓપરેશન કરાવો અથવા દવા કરાવો, જ્યારે ડૉક્ટરને મળવા જાઓ ત્યારે ડૉક્ટર એમ કહે છે કે ટામેટા ના ખાશો. સૌથી પહેલાં કહે, ત્યાં ચિત્ર દોરેલું છે, ટામેટા હોય અને ચોકડી મારી હોય. હવે મારી પાસે એવા ઉદાહરણ છે કે 1 મહિનો ટામેટા ખાધા, 5 કિલો ખાધા, 2 કિલો ખાધા, પણ આખો મહિનો ટામેટા ખાધા, એને સ્ટોન નીકળી ગયો. તો ડૉક્ટર સાચા ભગવાન. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જોશથી બોલો કૃષ્ણ કનૈયા કી જય. હવે પાલકમાં સેલ એવું છે, ડૉક્ટરો એમ કહે કે પાલક ખાવી નહીં, પાલકનો જ્યુસ પીવાય નહીં. પણ તમે જો પ્રકૃતિનો ફોલો કરો તો પ્રકૃતિએ પાલક ઉગાડી. હવે બહેનોને પાલક આપીએ અથવા તો હોટલમાં રેસ્ટોરન્ટમાં જે શેફ હોય છે, જે રસોઈવાળા ભાઈ હોય છે, એ લોકો હોટલમાં પાલકને આપણે એમ કહીએ કે કોઈક વાનગી આપો તો શું લાવે? પાલક પનીર લાવે. હવે બે ઝેર ભેગું થયું, એક તો પાલક જીવતી હતી, આપણે એને બાફી નાખી એટલે પાલકને તો લાશ થઈ ગઈ પાલકની, અને એમાં પછી ઝેરનું ગોળફાદર એટલે પનીર એ અંદર નાખ્યું. અમદાવાદમાં 30 દિવસ છાપામાં એવું આવે છે કે એનાલોગ નામનું પનીર પકડાયું, એટલે કે જે ફક્ત કેમિકલથી બનાવેલું. 30 કિલો, 300 કિલો, 3000 કિલો, 3 કરોડ, આટલું બધું પનીર પકડાય છે. ઘી ખોટું પકડાય છે, દૂધ ખોટું પકડાય છે. છાશ તો પૌવાની છાશ હોય છે, ખબર છે? મમરાની છાશ હોય છે, ખબર છે? તો પૌવાની મમરાની છાશ એ બધી પીવો, એના કરતાં દૂધ અને દૂધની પ્રોડક્ટ લેવાની બંધ કરી નાખો. તો પાલક પનીર જે છે એ પનીરને ખાવાની જરૂર નથી, અને જે પાલક જે છે એને તમે જ્યુસ કરીને ખાઓ તો તમારા 100 રોગ દૂર થઈ જશે. અને પાલકનો તમે પનીરમાં બાફીને રાંધીને ખાશો તો 100% પથરી થશે. પેસ્ટિસાઇડ દરેક ખેતરમાં ખેડૂતો નાખતા હોય છે, કોબી હોય, ફુલાવર હોય, દૂધી હોય, ટામેટા હોય, દરેકના ઉપર નાખતા હોય છે. હવે એ જો નહીં નાખે તો પેસ્ટિસાઇડ જે છે એ ટામેટાને ઉત્પાદન એનું 25% જ વધશે, 25% તો જીવાત થઈ જશે. એટલા માટે છાંટવું જ પડે, નાખવું જ પડે. પણ આપણે એનાથી બચવા માટે શું કરીશું? તો મેં હમણાં શરૂઆતમાં કીધું એમ કે કોઈ પણ શાકભાજી હોય એને અડધો કલાક 1 ચમચી 2 ચમચી મીઠું, જે સાવ સસ્તું મીઠું હોય 5 કિલો, એવું મીઠાથી એને 30 મિનિટ પલાળી રાખો, અને પછી તમે એ પણ વસ્તુનો ઉપયોગ કરો તો પેસ્ટિસાઇડ નીકળી જશે. હવે તો પણ તમને એમ થાય કે ના, હજી આમાં કંઈક રહી ગયું લાગે છે, ફુલાવરમાં અંદર ગયું લાગે છે, તો એક આખું લીંબુ નીચવી દો એ પાણીની અંદર, અને પછી તમે એ શાકભાજીનો ઉપયોગ કરો તો બધું પેસ્ટિસાઇડ નીકળી જશે. પેસ્ટિસાઇડ તો છાંટશે એટલે છાંટશે. અને ત્રીજી એક વસ્તુ કે એપલ સાઇડર વિનેગર નામનું એક લિક્વિડ પ્રવાહી આવે છે, એ કોઈને જોઈતું હોય તો મને વોટ્સઅપ કરજો. એ વસ્તુ જે છે એ કેમિકલ ફ્રી કરી નાખે છે. જે ફ્રૂટ ને શાકભાજી હોય એને, તો એમાં તમે 1 ડોલ પાણીમાં 1 ચમચી નાખીને એની અંદર તમારું બધું શાકભાજી ડુબાડી અને તમે રાખો તો એ તમે ખાઈ શકો. પેસ્ટિસાઇડ પરથી એક વસ્તુ એવી છે કે આપણી પાસે 2 કિલો દૂધી છે. કેટલી? તો 1 કિલો દૂધીનો હું રસ બનાવીને સીધો પી જઉં છું, બરાબર? અને બીજી જે 1 કિલો દૂધી વધી એનું શાક બનાવ્યું અથવા મુઠિયા બનાવ્યા અથવા ઢેબરા બનાવ્યા, તો જે પેસ્ટિસાઇડ નાખેલી વસ્તુ હતી એ એક તો ઝેર હતી, અને પછી આપણે એને પાછી ગરમ કરી એટલે એ ડબલ ઝેર થયું, જે આપણે પેટમાં પધરાઈએ છીએ. હવે તમે એ જ બંને એક જ ખેતરમાંથી લાવેલી દૂધી હતી, પેસ્ટિસાઇડ છાંટેલી જ દૂધી હતી,
તો જો રાંધેલી દૂધી ખાઓ છો તો 100% કેન્સરનું જોખમ છે. અને એ જ દૂધી તમે એનો જ્યુસ બનાવીને પીવો છો તો કેન્સર મટાડવાનું સુખ છે. એટલે આપણે વિચારવાનું કે એ વસ્તુ જે ભગવાને ઉગાડી છે એને આપણે કઈ રીતે કન્ઝ્યુમ કરીએ છીએ, કેવી રીતે આપણે આપણા શરીરમાં નાખીએ છીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તો હું ઘણી વખત એવું પેશન્ટને કહેતી હોઉં છું કે જો તમને કંઈ મોટી બીમારી છે કે તમારે ડાયાબિટીસના કોઈ પણ સંજોગોમાં દવા બંધ કરવી છે, હા દવા ખાવી હોય તો વાંધો નથી, પણ દવા નથી ખાવી અને ડાયાબિટીસ મટાડવો છે અથવા બીપી ભગાડી દેવું છે, તો એના માટે હું એવું કહેતી હોઉં છું કે રાંધેલું બંને ટાઈમ બંધ કરી દો. આમ તો આપણે જે બધા જલસા કરીને જમતા હોઈએ છીએ એ લોકો માટે એવી સિસ્ટમ છે કે એક ટાઈમ રાંધેલું ખાઓ અને એક ટાઈમ ભગવાને બનાવેલું ખાઓ. પણ હવે જેને ડાયાબિટીસ મટાડવો છે, બીપી મટાડવું છે, તો એના માટે દવાઓ બંધ કરવી છે. તો એના માટે એક પ્રયોગ એવો છે કે આખો મહિનો અથવા 3 મહિના અથવા 6 મહિના અથવા 9 મહિના રાંધેલું ખાવું નહીં. હવે મારે આવી લોકોને વાત બનાવી હતી, કહેવી હતી અને વિડીયો મારે સમજાવી હતી બનાવીને. તો મને એવું થયું કે કોઈ અજાણી વ્યક્તિ જે 4 ટાઈમ ખાય છે, જેને પછી જેણે કદી ખાવાનું છોડ્યું જ નથી અને ખાવાનું મૂક્યું જ નથી, અને એને એવી જ ખબર છે કે ભાઈ દાળ ભાત શાક રોટલી ખાવી તો જ પેટ ભરાય, ખીચડી ભાખરી ખાઈએ તો સાંજ પડે ને સવાર તો જ પડે કે ચા બને. તો મને એવો વિચાર આવ્યો, જેવી રીતે ભગવાન બુદ્ધ ને ગૌતમને એવો વિચાર આવ્યો કે સંસાર છોડીને ઘરબાર છોડીને બુદ્ધ થઈ જઈએ, સંન્યાસી થઈ જઈએ. મને એવો નથી વિચાર આવ્યો, પણ મને અલગ વિચાર આવ્યો કે મને એવું થયું કે મારા પેશન્ટને મારે એવું સમજાવવાનું કે બા તમે 1 મહિના સુધી ખાલી ટામેટા ખાઓ કે દ્રાક્ષ ખાઓ, તો બાને એમ થાય કે કેવી રીતે પોસિબલ બને. તો એના માટે મેં મારા પોતાના શરીર ઉપર એક પ્રયોગ કર્યો. એ પ્રયોગમાં એવું કર્યું કે મારા મમ્મીની પુણ્યતિથિ હતી 5/8. તો એ દિવસે સવારે હું ઉઠી એટલે મમ્મીની યાદ આવી ગઈ, કેલેન્ડરમાં યાદ હોય કે ભાઈ મમ્મીની પુણ્યતિથિ છે. તો સવારે છે આંખમાં પાણી સાથે હું ઉઠી. પછી મારા હસબન્ડ મને કે કેમ શેનું રડવું આવી ગયું ઉઠતા વેત, કંઈ સપનું આવ્યું, કંઈ યાદ આવી ગયું, કંઈ ખોટું થઈ ગયું. મેં કીધું મમ્મી યાદ આવી ગયા, આજે મમ્મીની પુણ્યતિથિ છે. એમને યાદ હતું પણ એમને ખબર ના હોય કે હું કેમ રડી. એટલે પછી મને કે સારું વાંધો નહીં. પછી હું રસોડામાં ગઈ, પાણી પીધું, તો મને એવું વિચાર આવ્યો કે કંઈક સંકલ્પ લેવો છે મારે મમ્મી માટે અથવા મારા માટે. મને એવો વિચાર આવ્યો કે 1 વર્ષ સુધી 365 દિવસ સુધી 12 મહિના સુધી રાંધેલું નથી ખાવું. હવે જે બીમાર છે, જેને ડાયાબિટીસ છે, જેને ઘૂંટણમાં તકલીફ છે, એ લોકો તો છોડશે જ, ક્યાં જશે? નહીં જાય તો દવાખાને જાય, કાં તો પછી ખાવાનું છોડવું પડે, રાંધેલું છોડવું પડે. ખાવાનું તો ના કહેવાય, રાંધેલું છોડવું પડે. કારણ કે અમે તો એમ કહીએ છીએ કે 10 કિલો ફ્રૂટ ખાઓ, 10 કિલો સલાડ ખાઓ, 10 લીટર જ્યુસ પીવો, પેટ ભરીને ખાઓ. અમે ના નથી પાડતા કે 100 ગ્રામ જ ખાજો. તો મને એવો સંકલ્પ થયો કે આજે 5/8 તારીખ છે, તો આવતી 5/8 તારીખ સુધી રાંધેલું નથી ખાવું. હવે મારા હસબન્ડ જે છે એ ચિંતામાં પડી ગયા કે આ કેવી રીતે આવું કરશે, બોલતા બોલી ગઈ છે, થશે કે નહીં થાય. પણ આપણે કોઈને જાહેર કર્યું નથી, એટલે કંઈ થાય ના થાય એમાં કોઈ પ્રશ્ન નહોતો. એટલે મેં કીધું કે એમણે મને એવું સમજાવ્યું કે એક કામ કર, 10 દિવસ કર, પછી આગળ વિચારીશું. પછી 10 દિવસ મેં કરી નાખ્યા. પછી મને કહે કે હવે મેં કહ્યું મહિનો કરી જોઉં. તો કે સારું. તો પછી મહિનો કરી નાખ્યો. એમ કરતાં કરતાં 3 મહિના થઈ ગયા. મને કે હવે બસ. મેં કહ્યું ના, હવે ગાડી ચાલુ રાખવાની છે. પછી 6 મહિના થઈ ગયા. વળી પાછું એમણે પૂછ્યું કે બસ હવે રાંધેલું ખાવું છે. મેં કીધું ના, 365 દિવસનો નિયમ લીધો હતો. હવે વિચાર કરો કે કોઈ બેન કે કોઈ ભાઈ કે કોઈ પણ ઘરમાં વ્યક્તિએ ખાલી શનિવારનો ઉપવાસ કર્યો હોય તો 10 વાર ઊંચા નીચા થઈ જાય કે સાંજે હવે મોરૈયો બનાવશે કે રાજગરાનો શીરો બનાવશે કે 2 લીટર છાશ પી લો, 2 લીટર દૂધ પી લો. તો 365 દિવસમાં ઓછામાં ઓછી 12 કંકોત્રી આવી હતી ઘરે. ઓછામાં ઓછી 12. લગ્ન હોય, કોઈના ત્યાં આગળ કંઈક નવું બર્થડે પાર્ટી હોય, કોઈ નવું ઘર લીધું, કયા કયા પ્રસંગે આપણને સારા પ્રસંગે
બોલાયા હોય જમવા માટે, આમંત્રણ આપ્યું હોય, તો દરેક જગ્યાએ હું જમવા ગઈ તો તમને એવું લાગે છે કે મને મોઢામાં પાણી આવ્યું છે નહીં આવ્યું હોય? પાણી આવ્યું જ હોય, કારણ હું માણસ જ છું, બરાબર. પણ સંકલ્પ કર્યો કોને કહેવાય? કે સંકલ્પ તૂટવો ના જોઈએ. હવે આ દરમિયાનમાં મારા કરતાં મારો ભાઈ જે છે એ મારા કરતાં 18 વર્ષ નાનો છે. એના લગ્ન આવ્યા. હવે લગ્ન તો જે તારીખે આવ્યા હોય એમાં પછી એ ના હોય કે બેને ઉપવાસ કર્યા છે નથી કર્યા, એ બેન ભાઈને ખબર પણ ના હોય. મુહૂર્ત પ્રમાણે લગ્ન આવ્યા. આખો સમાજના બધા જ માણસો, આખા કુટુંબના બધા જ માણસો, જાનૈયા, છોકરી પક્ષ બધા જ આવ્યા, બધા જ જમ્યા, બધા જ લગ્ન પતી ગયા અને બધા પોતપોતાના ઘરે ગયા. હવે આમાં હું જમી નહીં. ભાઈના લગ્નમાં 4 ટાઈમ જે ત્યાં રોકાવાનું હોય, સવાર બપોર સાંજ ખાવાના જલસા પાર્ટી હોય, તો આમાં સમાજને કંઈ ફરક પડ્યો હું ના જમી તો? ના પડ્યો. મારા ભાઈને ખબર પડી કે હું નથી જમવાની, તો એણે ત્યાં આગળ હોટલમાં કીધું કે ભાઈ બેનને જે ખાવું હોય એ કરી આપો. એટલે પછી ત્યાં આગળ જે વેઇટર હતા એમણે કીધું કે બેન તમે શું જમશો? ભાઈના લગ્ન છે, તમે ખાલી પેટે જાઓ એ તો ચાલે નહીં. એટલે મેં કીધું હું સલાડ ખાઉં છું, એટલે આપણે કાકડી, ટામેટા, કોબી, ગાજર સરસ સમારી આપી ગયા તો એ ખાધું. હવે પ્રશ્ન મારો એ છે કે આખા સમાજમાંથી, આખા કુટુંબમાંથી મારું આ વ્રત તોડવા વાળું એક પણ માણસ નહોતું. એનો મતલબ શું થયો કે હું ખાઉં ના ખાઉં એનાથી સમાજને ફરક ના પડ્યો, ખાલી મને ફરક પડ્યો. મને શું ફરક પડ્યો ખબર છે તમને? મેં જે સંકલ્પ લીધો તો એ પૂરો થયો. અને બીજી વસ્તુ કે મારા જે અહીંયા આગળ બોલવા થયો કે હું મારા ભાઈના લગ્નમાં પણ જમી નથી. તો જો સંકલ્પ લઈને 1 વર્ષ સુધી હું જીવી ગઈ કે મને કંઈ તકલીફ લાગે છે, કોઈ બીમારી નથી, કોઈ વજન ઓછું નથી થઈ ગયું, કંઈ બેભાન નથી થઈ ગયા, કંઈ ચક્કર નથી આવી ગયા, કંઈ બાટલા ચડાવવા નથી પડ્યા, કંઈ જ તકલીફ ના થઈ. પણ ફાયદો એ થયો કે આપણે જો 100 વર્ષના હતા તો 90 ના થઈ ગયા. હું અહીંયા આવી ત્યારે બેને કીધું કે આ તમારો દીકરો છે? હા. મને કે તમારો? મેં કીધું હા મારો. હવે વિચાર કરો કે એવો મોટો દીકરો મારો હોય એ હજી સુધી કોઈ માનતું નથી. તો આ કેવી રીતે આવી ઘટના ઘટી? જે 1 વર્ષ રાંધેલું છોડી દીધું એના લીધે. હવે 1 જ વર્ષ રાંધેલું છોડાવી દીધી એના લીધે અચાનક આટલો બધો ફરક ના થઈ જાય, પણ આટલા વર્ષોથી જે તપ કરીએ છીએ એના લીધે આ આટલા બધા ચમત્કાર થાય છે કે આપણે દવા વગર જીવી શકીએ છીએ. હવે આ તો ખાવાની વાત થઈ કે પેટ ભરીને કેળા ખાધા, પેટ ભરીને ચીકુ ખાધું, પેટ ભરીને દ્રાક્ષ ખાધી. પછી મને એવો વિચાર આવ્યો કે દાંત ઉપર તો, પેટ ઉપર તો દયા કરી, પણ હવે દાંત ઉપર પણ દયા કરવી જોઈએ. એટલે મને એવો વિચાર આવ્યો કે ચાવવાનું બંધ કરી દેવું જોઈએ. ચાવ્યા વગર. અત્યારે ગાડીમાં સાહેબ તલ ખાતા હતા કાચા. મને એમણે પૂછ્યું ખાવા છે? બિલકુલ ના, કશું નથી ખાવું. કાચા તલ હતા કહી લે તો કોઈ વાંધો નહોતો, પણ ચાવવું નહોતું. તો ચાવવું નહોતું એના માટે મેં એક વ્રત રાખ્યું 30 દિવસનું. આખો 1 મહિનો 1લી તારીખથી 30મી તારીખ સુધી ચાવવાનું નહીં. કંઈ પણ વસ્તુ પેટમાં જાય ચાવવાની નહીં. હવે વળી તો જવાય નહીં. ખીચડીની કઢી હોય તો પી જવાય, એવું તો ભરાય નહીં. તો શું કર્યું મેં 1 મહિનો? તો 30 દિવસ સુધી ફક્ત ને ફક્ત રસાહાર. રસાહાર એટલે કે ફક્ત લિક્વિડ વસ્તુ જ લેવાની. ગરમ કરેલો સૂપ પણ નહીં, દૂધ પણ નહીં, છાશ પણ નહીં, કંઈ જ વસ્તુ નહીં. ફક્ત ને ફક્ત જ્યુસ. તો ઘરની અંદર જે પણ વસ્તુ અવેલેબલ હોય, પાલક હોય તો પાલકનો જ્યુસ, દૂધી હોય તો દૂધીનો જ્યુસ, દાડમ હોય તો દાડમનો જ્યુસ. એ વખતે દ્રાક્ષની સિઝન હતી, ગઈ સાલની વાત છે, દ્રાક્ષની સિઝન હતી. તો મારો દીકરો વાટકામાં દ્રાક્ષ ખાતો હતો. મને કે લે મમ્મી 2 દાણા. મેં કીધું આ તો ચાવવી પડશે. તો કે આમાં તો કે 100% પાણી જ છે. દ્રાક્ષમાં શું હોય? બિયા હોય, છોતરા કાઢીને નાખવાના, એવું કંઈ હોય? 100% પાણી જ છે. તો કે મમ્મી આમાં પાણી જ છે, પણ ચાવવું નથી, બાધાશરી છે, દાંતને બચાવો. તો આ દાંતને બચાવવા માટે મેં એવું વ્રત લીધું કે 1 મહિનો હવે જ્યુસ જ પીવાનું. તો સવારે જ્યુસ, બપોરે જ્યુસ, સાંજે જ્યુસ, રાત્રે જ્યુસ, જ્યુસર ચાલુ રાખવાનું.
જેટલી વાર મન થાય એટલી વાર પીવાનું. હવે આ જો હું ના કરું તો દાંતની ટ્રીટમેન્ટમાં તો 1 લાખ જાય. જો આ જ્યુસમાં પૈસા ના ગયા હોય તો દાંતની ટ્રીટમેન્ટમાં તો પૈસા જાય. પહેલા આ દાંત, પછી આ દાંત, પછી ઉપરની દાંત, પછી નીચે દાંત, આગળ દાંત, પાછળ દાંત, કંઈક તો થવાનું જ હતું. પણ એ દાંતના પૈસા બચાવવા માટે એ પૈસા મેં જ્યુસમાં નાખ્યા. હવે હું 30 દિવસનો રસાહાર કરી શકું, તમે 3 દિવસ કરી શકો? કોણ કરશે 3 દિવસનો? ચલો એક દિવસ કરો, ખાલી સવારે, બપોરે, સાંજે, રાત્રે ખાલી જ્યુસ. કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે હું જે આ તપ કરું છું એ એના માટે કરું છું કે ઉદાહરણ બનવા માટે. કોકનું ઉદાહરણ બનીએ કેવી રીતે બનાવાય? હું ગોળ ખાતી હું તમને કહું ગોળ ના ખાશો એ તો ચાલે નહીં, તો ગોળ મારે છોડવો પડે. એટલા માટે હવે દાંતના જેને દવાખાને ગયા હશો તો ખબર હશે, પોચી ખીચડી ખાઈ લો, દૂધમાં પલાળેલી રોટલી ખાઈ લો, દૂધને ખીચડી ખાઈ લો, પોચા દાળ ભાત ખાઈ લો, તો પણ પેટ તો સડવાનું જ છે. દાંત તો સડ્યા છે પણ પેટ તો સડવાનું જ છે. તો હવે પેટને પણ બચાવવાનું છે, દાંતને પણ બચાવવાનું છે. તો જ્યારે દવાખાને જાઓ દાંતના ડૉક્ટર પાસે, અથવા દાંતમાં દુખતું હોય, દાંત હલતા હોય, દાંતમાં પાયોરિયા હોય, દાંતમાંથી લોહી નીકળતું હોય, દાંતમાંથી મોઢામાંથી સ્મેલ આવતી હોય, તો ફક્ત આટલું કરજો. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ચાવવાનું બંધ કરી દેજો. ડૉક્ટર તો કહેશે આઈસ્ક્રીમ ખાઓ, પણ ત્યાં જવું નથી. આપણે ફક્ત જ્યુસ પીએ. હું તમને એડવાન્સમાં પ્રિકોશન એટલા માટે આપું છું કે દરેક માણસને, જે માણસ જન્મ્યા ત્યારના 50 વર્ષથી 40 વર્ષથી તમે દાંતનો સવાર, સાંજ, બપોર, રાત ઉપયોગ કર્યો, તો એ દાંતનો તમે કોઈ દિવસ વિચાર કર્યો નથી કે હવે આને બચાવવા શું કરવું. તો એના માટે આ એક પ્રયોગ છે કે જ્યારે દાંતમાં કંઈ પણ પ્રશ્ન થાય ત્યારે તમે રસાહાર ચાલુ કરી નાખો. એટલે મેં જે પ્રયોગ કર્યો હતો એમાં મને દાંતમાં કંઈ જ તકલીફ નથી. ઈશ્વરની કૃપાથી હજી 32 દાંત બધા જ સારા છે. હજી દાંતના ડૉક્ટર પાસે પણ ગયા નથી. પણ જવું ના પડે એના માટે તમે પણ આ પ્રયોગ કરી શકો. તમે અત્યાર સુધીમાં કોઈ પણ માણસ દવાખાને ગયા હોય તો સૌથી પહેલા તો દાંતના ડૉક્ટર જે છે એ ફી લે છે. કેટલી ફી લે છે આશરે? 500. પહેલા 500 ફી, પછી ટ્રીટમેન્ટ કરાવશો તો એના 1000, 2000, 5000. પછી એમાં રૂટ કેનાલ કરાવો તો એક બીજું, પછી એના એક્સરે પડાવો તો બીજા, પછી એની દવા લાવો તો બીજા. એટલે ઓછામાં ઓછું બિલ તો 20-25 હજારનું તો દાંતે થઈ જાય. 32 તો દાંત છે. તો આ બધા દાંતે આપણે રોગથી બચવું છે. તો એના માટે હવે તમે આ પ્રયોગ કરી શકો કે રસાહારમાં પણ તમે અલગ જાતના પણ રસ પીને કરી શકો અને એક જ રસ પીને પણ કરી શકો. એટલે તમારો એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય. અને એ રસ બનાવવાનો સાંજે પણ પી શકે કે નવો બનાવવો પડે? 24 કલાકમાં ગમે ત્યારે રસ પીઓ. તો એના માટે એવું કરવાનું, સવારે તમે જ્યારે પણ પહેલી વખત રસ કાઢો તો એ 12 કલાક સુધી રહે ફ્રીજમાં. બહાર જે છે ફ્રીજની બહાર એ 3-4 કલાક રહેશે. જેમ અત્યારે માએ આપણને કીધું કે જ્યુસ બની ગયો છે, તાજો ફટાફટ પી લઈએ. એટલે જો ફ્રેશ પેલા ગાયના દૂધ જેવું છે તો ડાયરેક્ટ મોઢેથી પી લઈએ તો જમ્સ બેક્ટેરિયા અડે નહીં. પણ આપણી પાસે હવે 5 લીટર જ્યુસ કાઢવો છે તો 5 વખત તો જ્યુસર કોઈ ચાલુ કરીશું નહીં. એટલે આપણે એવું કરીએ કે 5 લીટર જ્યુસ કાઢી દઈએ, ફ્રીજમાં મૂકી દઈએ, પણ 12 કલાકની અંદર એ પી જવો. અને બને તો એ જ્યુસને કાચની બોટલમાં રાખો તો એનો સ્વાદ નહીં બદલાય, એનો કલર નહીં બદલાય. અને બાકી જો તો એમને તમે તપેલી ખુલ્લી રાખીને મોકલશો તો એનો સ્વાદ થોડો બદલાઈ જાય છે. ઓકે? દરેક કલર કલરનું મહત્વ કરું ના, ભગવાને છે ને દરેક ફ્રૂટ બનાવ્યા, દરેક વેજીટેબલ બનાવ્યા, કલરિંગ બનાવ્યા છે. એટલા માટે કે આપણા શરીરને બધા જ તત્વોની જરૂર હોય છે. લાલી કલરની, લીલા કલરની, લીલો ક્લોરોફિલ મળે તમને. તો દરેક કલરની જરૂર હોય છે. એ પ્રમાણે ભગવાને વ્યવસ્થા કરી છે. પણ તમે વિચાર કરો કે દાખલા તરીકે લીલા કલરની પાલક છે પણ એને તમે ઉકાળો તો એ કઈ કલરની થઈ જશે? કાળો થઈ જાય, કપીળો થઈ જાય, ફીકો થઈ જાય. પછી બેન એમાં પાછી લીંબુ નાખે તો વળી પાછું લીલો કલર રહે થોડો ઘણો. પણ એ શોર્ટ કે જે ભગવાને જે બનાવેલો કલર છે એ શ્રેષ્ઠ જ છે. તમે કોઈ પણ શાકની જરૂર
આખો મહિનો કેળા જ ખાવ તો એક જ કલર મળે હા તો કઈ વાંધો નહીં. એટલે કોઈ ફરક ન પડે ને. એ આપણે સંકલ્પ કર્યો કે ભાઈ મારે કેળા જ ખાવા છે, તો એવું સંકલ્પ કરી લો કે મને આમાંથી બધું જ મળે છે. બેન હમણાં કહેતા હતા કે B12 ઓછું થઈ ગયું છે, તો કે મને એવું કીધું કે B12 માટે શું કરવું. તો ઈશ્વરે જે પણ બનાવ્યું છે બધું B12 થી ભરપૂર જ બનાવ્યું છે, B3 થી ભરપૂર જ બનાવ્યું છે. પણ આપણે જ્યારે પણ જે પણ ભોજન કરીએ છીએ તો એ બધી જ વસ્તુ તળી નાખીએ, બાફી નાખીએ, શેકી નાખીએ, વઘારી નાખીએ, ગેસ ઉપર, ચૂલા ઉપર, આગ ઉપર, ઓવનમાં, એ દરેક વસ્તુના સત્વ, તત્વ, ન્યુટ્રિશન, એના જે પણ બધા જ આપણે એ બધું જ એનું સત્વ તત્વ મરી જાય છે. પછી આપણે ખાઈએ છીએ, એ ખાધેલું જે છે એ પેટમાં પડ્યા પડે સડો થાય છે, અને એ સડો જે થયો છે એના લીધે B12 ઓછું થઈ જાય છે. તો હવે એના માટે આપણે એવું કરીશું, આ એક વસ્તુ છે મારી પાસે, સ્પિરુલિના નામની ટેબ્લેટ છે જે B12 જેનું પણ ઓછું હોય એને એ બહુ જ મદદ કરે છે. ઇવન B12 જે છે એ જો શરીરમાં અમુક ઉંમર પછી ના બન્યું હોય અથવા તો ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય કે B12 ની ટેબ્લેટ અથવા ઇન્જેક્શન ચાલુ કરવાના છે, તો તમે પૂછી શકો મને. હવે આ જે આ આંતરડાનો ફોટો આપેલો છે એના પરથી એક વાત કરું કે આપણા શરીરની રચના જે છે એમાં આંતરડું છે. તો એ આંતરડાની અંદર બનાવટ એવી છે ભગવાનની, રચના એવી છે ભગવાનની કે એની અંદર તમે 71 ખાંચા છે. એમાં જો ભાખરી ખાધી તો ચોંટી જાય, રોટલી ખાધી તો ચોંટી જાય, રોટલા ખાધા તો ચોંટી જાય, દાળ ભાત ચોંટી જાય, અને બિસ્કિટ ખાધી, ખાખરા ખાધા તો બધું જ ચોંટી જાય. તો આપણે 71 ખાંચા કોઈ દિવસ સાફ કર્યા? એક ખાંચો સાફ કર્યો આપણે કોઈ દિવસ? હવે જો આપણે આ ખાંચા નથી સાફ કરતા તો પેટમાં સડો થયો તો એ સડો દાંતમાં લાગે તો દાંતે પડી જાય. કારણ કે બધું કનેક્ટેડ જ છે. જેમ ડાયાબિટીસના પેશન્ટને ગેગરિંગ થાય એટલે પગ કપાવવો પડે, આંગળીઓ સડી જાય, એટલે એવી જ રીતે આંતરડાની અંદર મળ ભરાઈ જાય ત્યારે દાંત સડી જાય, દાંત પડી જાય, દાંત હલી જાય, દાંત દુખી જાય. તો આ 71 ખાંચા જે છે એને સાફ સફાઈ કરવા માટે કોઈ બ્રશ નથી આપણી પાસે. તો એના માટે શું કરીશું? એનીમા. તો 71 જે ખાંચા જે છે એમાં એવી વસ્તુ ખાઈએ કે જેનાથી સાફ સફાઈ કરવી જ ના પડે. તો એવી કઈ વસ્તુ છે? તો તમે કેળા ખાઈ લો, સફરજન ખાઈ લો, ચીકુ ખાઈ લો, ટામેટા ખાઈ લો, દ્રાક્ષ ખાઈ લો, તો આંતરડાની અંદર એ વસ્તુ ચોંટતી નથી. જો ચોંટે જ નહીં તો સાફ કરવાનો પ્રશ્ન થાય જ નહીં. પણ આપણે દરેક વસ્તુ એવી ખાધી, સવાર હોય, બપોર હોય, સાંજ હોય, રાત હોય, દરેક વસ્તુ જ એવી ખાધી છે કે જે આંતરડામાં ચોંટી જાય. તો એના લીધે બધી બીમારી આવે છે. બધાને ભૂખ લાગે છે, આળસ આવે છે, બગાસા આવે છે, કોઈને કઈ તકલીફ છે? બધું બરાબર છે? બોલો કૃષ્ણ કનૈયા. વાત સંભળાવવું જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા. કોઈ એવું સાંભળ્યું છે કોઈ દિવસ? હા, કોઈએ સાંભળ્યું છે નમાજ પડતા હોય એવું? ખબર છે મુસલમાન નમાજ પડે છે તો અવાજ આવે આપણને? કેવી આવે? જોશથી આવે. અને આપણે જય શ્રી કૃષ્ણ કહીએ તો એ લોકો બોલે તો એટલે આપણે જે બોલીએ ને એ હંમેશા એવી રીતે ત્રાળ પાડીને બોલાને સિંહ ગર્જના કરતી હોય એવી કોઈને એવું લાગે ગીરના જંગલના સિંહ અહીંયા મોરબીમાં આવી ગયા કે શું. એટલે જ્યારે પણ ભગવાનનું નામ લઈએ તો બિલકુલ બિંદાસ રીતે બોલવું. તો એક બેનનો પ્રશ્ન છે કે સરગવાનો જ્યુસ બને કે સૂપ બને? તો સરગવાના જે પાંદડા છે એનો જ્યુસ બને. હવે સરગવાના પાંદડા એવી વસ્તુ છે કે એ એકલી એ વસ્તુ ના પીવાય, કારણ કે એમાં બહુ ચીકાશ છે અને એની અંદર એવી ડેન્સ તત્વ છે કે જે આંતરડું સહન ના કરી શકે તો કાં તો વોમિટ થઈ જાય અને કાં તો ડાયેરિયા થઈ જાય. એટલે એના માટે એવું કરવાનું કે 500 ગ્રામ પાલક લો, એમાં 150 ગ્રામ અથવા 100 ગ્રામ ઓછી માત્રામાં, અડધાથી ઓછી માત્રામાં તમે પાલકના પાંદડા સરગવાના પાંદડા નાખો અને એનો
જ્યુસ બનાવો એ તમે પી શકો. હવે બીજી વસ્તુ કે સરગવાની સિંગ હોય, તો સરગવાની જે સિંગ હોય એનો કોઈ દિવસ જ્યુસ બને નહીં, એનો ફક્ત સૂપ જ બને. હવે આ સૂપ જો પીવો છે તો એ કોઈ પણ દિવસે સવારે કે બપોરે પીવો નહીં, સાંજે 6 વાગ્યા પછી પીવો. હવે કદાચ જો સરગવાની સિંગનો જ્યુસ પી લીધો તો શું પરિણામ આવશે ખબર છે? સરગવાની સિંગ એનો જ્યુસ એટલે કાચો અને સૂપ એટલે રાંધેલું. તો જો સરગવાનો જ્યુસ બનાવી દીધો, જે સિંગ આવે છે લાંબી લટકતી હોય કે જે આપણે દાળમાં નાખીએ, એનું જો આપણે જ્યુસ બનાવી દઈશું તો એટલી હદ સુધી ડાયરિયા થઈ જશે કે ડૉક્ટર પણ બંધ કરી શકે નહીં. એટલે માણસને એડમિટ થવું પડે અને કદાચ બચે કે ના પણ બચે, કોઈ ગેરંટી નહીં. એટલે અખતરો કરવો નહીં, મને પૂછીને કામ કરજો. અને જો કદાચ તમને સરગવાની સિંગ જ પીવી હોય તો શું કરવું? 1 લીટર જ્યુસ કાઢેલો હોય એમાં 1 આંગળી જેટલો જ સરગવાનો એક ટુકડો એને મિક્સરમાં પીસીને એમાં 1 ગ્લાસ પાણી નાખીને એને ચાળીને તમે નાખી શકો. એટલે આખા ઘર વચ્ચે ખાલી એક જ ટુકડો 1 આંગળી જેટલો જ કાચો પી શકાય. અને જો બાફીને ખાઓ તો તમે 1 લીટર પી શકો. એટલે યાદ રાખવું કે કાચું એ ખવાય કે પાકું એ ખવાય. બેન બરાબર? સરગવાનું હાજી વધારે પીવો તો નુકસાન ના કરે, પણ સાંજે 6 વાગ્યા પછી પીવો. હા, જેટલું લીટર પી શકાય, તમને કેપેસિટી હોય એટલો પી શકાય. ડાયરિયા થઈ જાય તો ચિંતા કરવી નહીં, એમાં લીંબુ નાખો, મરી નાખો અને સંચળ પાવડર નાખો એટલે તમને તકલીફ ના પડે. તો હવે ઢોસાની દાળ, ઇડલીની દાળ બનાવો એમાં પણ સરગવો નાખી શકો, સરગવાનું શાક પણ બનાવી શકો. પણ જે પણ વસ્તુ તમે ખાઓ છો રાંધેલી એ બધી જ સાંજે 6 વાગ્યા પછી, બપોર પહેલાં ખવાય નહીં. હવે જ્યારે મેં 1 વર્ષનું તપ કર્યું હતું કે બિલકુલ હું રાંધેલા ભોજનનો ત્યાગ કરેલો હતો, તો મારી ફેવરેટ વસ્તુ છે રીંગણનો ઓળો. બધા બહેનોને આવડે, ભાઈઓને ભાવે રીંગણનો ઓળો. તો મારી બેન છે એણે મને એવો પ્રશ્ન પૂછ્યો કે બધું કાચું ખાઈશ પણ રીંગણનો ઓળો તો તારો ફેવરેટ વસ્તુ છે, તો એ કેવી રીતે ખાઈશ કાચું? એટલે મેં કીધું કે જે વસ્તુ કાચી ના ખવાય એનો ત્યાગ કરવો પડે, કારણ કે નિયમ લીધેલો છે કે કાચું નથી રાંધીને નથી ખાવું. તો 1 વર્ષ માટે રીંગણના ઓળાનો ત્યાગ કરી નાખીએ. મેં કીધું અમુક માણસો સંસારનો ત્યાગ કરી નાખે, આપણે 1 વર્ષ સુધી રીંગણ તો ક્યાં વાત જ લાયા. એટલે મેં કીધું એનો પણ ત્યાગ કરી નાખીએ. એટલે મને ખરેખર તકલીફ પડે જ્યારે હું કોકને બનાવીને આપું, રાંધીને આપું, પણ તકલીફ પડે એની સાથે સાથે હું ડબલ મજબૂત થઉં કે મારે રાંધવાનું છે, આલુ પરોઠા બનાવવાના છે, મારે ખાવાના નથી, મારે ચાખવાનું નથી. હવે 1 વર્ષમાં એવું પણ બને કે મહેમાન આવ્યા હોય, નણંદ આવ્યા હોય, જેઠ આવ્યા હોય, જેઠાણી આવ્યા હોય, દેરાણી આવ્યા હોય, સાસુ સસરા, મમ્મી પપ્પા, ભાઈ ભાભી, કોઈ પણ આવ્યું હોય વર્ષમાં, તો આપણે એમ ના કહેવાય હું ખાતી નથી તમે આવશો નહીં. એટલે એમના માટે તો રાંધવું પડે, સુગંધ આવતી હોય, ચાખવાનું નહીં અને મજા લેવાની. એટલે આવું પણ એક કરી શકાય. હવે બીજી એક વાત કરું એનડીએસ સિવાયની વાત. મજા આવશે બધાને સાંભળવી છે, જાણવી છે. હું મારી મમ્મીની 4થી સંતાન છું. એટલે કે મારા પહેલા 3 બહેનો છે. કેટલા? હું 4થી. એટલે વિચાર કરો કે આટલા વર્ષ પહેલા મેં ગઈકાલના છાપામાં વાંચ્યું, તમારે આવ્યું હશે કે ખીરું કે કાવતરું સાંભળ્યું હતું? વાત છાપામાં આવ્યું છે કે ચાંદખેડામાં એક મમ્મી પપ્પાએ એક 2 મહિનાની દીકરી અને 10 વર્ષની દીકરી, 7 વર્ષની દીકરી ને 2 મહિનાની દીકરી, 7 વર્ષની અને 2 મહિનાની દીકરીને બંનેને મરી ગયા કે મારી નાખ્યા કે ગમે તે કર્યું, પણ એ ઓફ થઈ ગઈ બંને છોકરીઓ. એટલે પછી છાપામાં એવું આવ્યું કે ખીરું ખાધું હતું, એટલે કે ઢોસાનું ખીરું લાવ્યા હતા એમાંથી ઝેર થઈ ગયું. એકચ્યુઅલી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું કે એની અંદર
સેલ્ફોસની ગોળી જે ઘઉંમાં મૂકવાની હોય એનું જે એલ્યુમિનિયમ સલ્ફાઇડ જે પણ હોય છે એ બાળકના પેટમાંથી મળ્યું, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરે એટલે તરત ખબર પડી જાય. પછી એમાં નાના શબ્દોમાં પાછું લખ્યું હતું કે પરિવારને દીકરો જોઈતો હતો અને દીકરી જન્મી હતી. વાંચ્યું હતું કોઈ? ના વાંચ્યું હોય તો ઇન્સ્ટાગ્રામ પર પણ એની રીલ આવી હતી. એટલે કે પહેલા બેબી હતી, પછી હવે તો બીજો દીકરો જ જોઈતો હતો. તો આ દીકરા દીકરીની વાત કરું તો મારી આગળ 3 બહેનોની ફોજ હતી. હવે વિચાર કરો કે આટલા વર્ષ પહેલાની વાત છે કે મમ્મી પપ્પાને શું જોઈતું હોય? દીકરો જોઈતો હોય. મમ્મી પપ્પાના સાસુ સસરાને શું જોઈતું હોય? મમ્મી પપ્પાની દેરાણી જેઠાણીને શું જોઈતું હોય? આખી સોસાયટીની શું ઈચ્છા હોય? દીકરો. આવ્યું કોણ? તો આપણે જે વિચારીએ એ સારું કે ભગવાન જે વિચારીએ એ સારું? હવે દાખલા તરીકે હું દીકરો આવ્યો હોત તો અહીંયા હોત? તો અહીંયા ના હોત. મારી મમ્મી જોડે મારા પપ્પાના ઘરે રહેતો હોત. અહીં ના હોત. પણ અહીંયા આગળ આવવાનું ભગવાને લેખ લખેલા હતા. એટલા માટે મારો દીકરી તરીકે જન્મ થયો. આમના ઘરે લગ્ન કર્યા અને એ પતિ તે રહેવા મળ્યા કે હું એમ કહું કે મોરબી લઈ જાવ તો મોરબી લઈ જાય, હું કહું કે અમરેલી લઈ જાવ તો અમરેલી લઈ જાય. એટલે વાત હવે કાચા પાકાની હતી. તો મારી મમ્મીએ જે ગઈકાલનો આર્ટિકલ છે ને એની અંદર પણ એવું લખેલું છે કે મમ્મીએ બાધા રાખી હતી ચાલતા મંદિરે જવાની. વાંચજો, મજા આવશે. કે ચાલતા મંદિરે જવાની બાધા રાખી હતી કે જો દીકરો જન્મે તો સેમ એવી ઘટના મારા ઘરે ઘટી હતી કે મમ્મી જ્યારે પ્રેગ્નન્ટ હતી તો મારી મમ્મીને ભરેલા રવૈયા ખૂબ જ ભાવે. કોને કોને ભરેલા રવૈયા ભાવે? મને પણ ભાવે. તો ભરેલા રવૈયા મારી મમ્મીને ખૂબ જ ભાવે. એટલે 3 બહેનો પછી જ્યારે ફરીથી પ્રેગ્નન્સી રહી ત્યારે મમ્મીએ બાધા રાખી કે 9 મહિના ભરેલા રવૈયા જમીશ નહીં. પછી મારો જન્મ થયો એપ્રિલ મહિનામાં. એટલે એપ્રિલ ફૂલ બની ગયા ઘરના બધા. આવી ગઈ દીકરી. તો હવે એ ઘટના જે ઘટી એની વાત કરું કે જે મમ્મીએ રવૈયા ખાવાતા પણ ના ખાવા મળ્યા, એની જે તૃપ્તિ હતી એ અતૃપ્ત રહી ગઈ. પેટમાં હું હતી અને મને પણ એવી ખબર પડી કે રીંગણ ખાવા છે, રવૈયા ખાવા છે પણ મળતા નથી. તો એની અસર એ થઈ કે મને લાઈફમાં ભરેલા રવૈયા સૌથી વધારે ભાવે છે, કારણ કે મળ્યા જ નહીં. પેટમાં હતા ત્યારે મળ્યા જ નહીં. એટલે કહેવાનો ભાવાર્થ કે તમે જ્યારે પ્રેગ્નન્સી રાખો છો ત્યારે એવી કલ્પના ના કરો કે દીકરો જન્મશે કે દીકરી જન્મશે. જે ભગવાનની ઈચ્છા હશે એ જન્મશે અને જે થશે એ સૌથી સારું થશે. હવે 25 વર્ષ પહેલાની ઘટના કહું, જ્યારે મારે દીકરો જન્મ્યો તે વખતે એ સોસાયટીમાં અથવા કુટુંબમાં અથવા સમાજમાં એવું 50 જગ્યાએ સાંભળવા મળ્યું કે બેબી હતી, સોનોગ્રાફી કરાઈ અને એબોર્શન કરાવી નાખ્યું કેમ કે દીકરી હતી. સાંભળી જાઓ બધાએ કે ડોક્ટર પકડાઈ ગયા, સોનોગ્રાફી કરતા હતા તો એબોર્શન કરાવી નાખ્યું. તો હવે એ ઘટનાનું અત્યારે પરિણામ શું આવ્યું છે તમને કહું કે અત્યારે જે છે એ 60% છોકરા છે, 40% દીકરીઓ છે. કારણ કે દીકરીઓ તો મમ્મીના પેટમાં છે, એમને એબોર્શન કરાવી નાખ્યું. હવે ભગવાન જે કરતા હતા એની વિરુદ્ધમાં ગયા આપણે. ભગવાને કાચું આપ્યું હતું, આપણે રાંધી નાખ્યું. એના આપણને પરિણામ શું આવ્યા? તો હોસ્પિટલ આવી. એવું છે એવું કે અત્યારે 60% છોકરાઓ કુંવારા ફરે છે, છોકરીઓ છે નહીં. બરાબર? એટલે તમારા બધાને એક ઈચ્છા રાખું છું તમારા બધા પાસેથી કે મારા દીકરો જે તમે અહીંયા ઊભેલો હોય તે જોયો તમે, એના માટે કોઈ સરસ દીકરી હોય તો મને જાણ કરજો, મારે લગ્ન કરાવવા છે. હવે દીકરી એવી હોવી જોઈએ કે કરિયાવર લઈને નહીં આવે તો ચાલશે પણ ચા દૂધ એના મમ્મીના ઘેર મૂકીને આવે. મારા ઘરે જ્યુસની રેલમ છેડ છે, ફ્રૂટની રેલમ છેડ છે
અને એક જ દીકરો છે એટલે બીજી કોઈ વસ્તુની કમી નથી. તમને ખબર છે મારો સ્વભાવ કેવો છે? ખરાબ તો નથી લાગતો ને? તો સાસુ તરીકે અપ્રૂવ છું? સાસુ તરીકે બરાબર? તો જેને આવી સાસુ જોઈતી હોય એ પોતાની દીકરી આપે. બોલો હનુમાન દાદા કી જય. હનુમાન દાદા કી જય. અને આ ભોળા સસરા ને આ તો ખૂબ ગાયા. ભોળા સસરા મારા કરતા વધારે ગાયા છે. હા એટલો કહું છું. કારણ કે હું તો બોલ કરું એમને તો બોલવું ય નથી. શું કહે છે દાદા? શીખો છો? આરતી ગોતવા એમ તો મજા આવે. હા, એટલે કોઈ સરસ દીકરી ધ્યાનમાં હોય તો 12 મિનિટ મોકલજો WhatsApp પર, તો હું મારા દીકરાનો 12 મિનિટ મોકલીશ. મને ઘરેથી રસ્તામાં મારા હસબન્ડને કીધું કે મેં કદાચ મોરબીની છોકરી મળી જાય એવું લાગે છે. આખા ગુજરાતમાંથી ગમે ત્યાંથી મળશે તો ચાલશે, પણ દીકરી દૂધ મૂકીને આવે અને જ્યુસ પીવાની તૈયારી સાથે આવે. ફાસ્ટ ફૂડ મહિનામાં એકવાર ખાવા દઈશ. તમે બધા જ મારા વડીલો છો તો આશીર્વાદ આપજો. 2026માં સાસુ બની જવું. સાસુ પહેલા જમવાનું આપવું. સીધું કાચું નહીં આવે પેલા બાપ પહેલા આવે તોય વાંધો નહીં. પછી તમારે બધાની વિડીયો બતાવી દઈશ કે આટલા બધાને છોડી દીધું. ધીમે ધીમે છૂટી જાય ને એટલે જ્યારે પણ મારી એવી ઈચ્છા છે કે કદાચ મમ્મી પપ્પા કરતા હોય, જેમ કે અમે બંને જણા કરીએ છીએ, મારો દીકરો અને દીકરી બંને કરે છે, તો ક્યાંક તો ભગવાન એવું કુટુંબ બનાવ્યું હશે કે મારે શીખવાડવું ના પડે, શીખેલા આવે. અમે અમારા છોકરાઓને શીખવાડ્યું નતું કે આ સિસ્ટમમાં આવવા માટેનું, તો એ લોકો ધીમે ધીમે જ અંદર આવી ગયા હતા. પણ આ સેવા યજ્ઞ છે ને, આ એક સેવા યજ્ઞ છે, એનું ફળ તો મળે જ ને. દીકરા દીકરીએ ખાલી જોયું કે મમ્મી દાળ ભાત નથી બનાવતી, શાક રોટલી નથી બનાવતી, અને કેમ સફરજન ખાય છે, કેમ દ્રાક્ષ ખાય છે, કેમ કેળા ખાય છે, તો એ લોકોએ પણ આ સિસ્ટમને એડોપ્ટ કરી લીધી. એવી રીતે ફાઇનલ જ્યાં હોય ત્યાં જવું. બંને માટે બનાવ્યું પણ ખરું, થોડા દિવસ બંને માટે બનાવી પણ અત્યારે ફોલો કરે તમને. બંને છોકરાઓ માટે કદાચ હું ભૂલથી પણ રાંધું તો ના પાડે છે, અને એ લોકો તો જાતે રાંધતા નથી. મારી દીકરી 80 માના જેવડી જ છે, 25 વર્ષની, ગવર્મેન્ટમાં જોબ કરે છે, ઓફિસર છે. એને આજની તારીખની વાત કરું, સાસુમાં ઘરે હતા, મમ્મી કે હું લોટ નહીં બાંધી શકું, હવે બાને રોટલી કેવી રીતે બનાવી આપું, કારણ કે મેં શીખવાડ્યું નથી, એને આવડતું નથી. સાસરે ગયા પછી તો જે થશે એ કરશે, સાસુ બાંધી આપશે, નહીં બાંધે તો જે થશે રસોઈઓ રાખી લેશે. પણ આજે સવારે મને એને કીધું મમ્મી લોટ બાંધે બાના જેટલો, એટલે 2 રોટલીનો બા માટે રોટલીનો લોટ બાંધીએ, કારણ કે બાને ખાવી ગઈ રોટલી એટલે બનાવવી પડે કોઈક દિવસ. બાકી આમ તો 99% બા ફોલો કરે જ છે, એમાં કંઈ તકલીફ નથી. બાને દાંત નથી એટલે બા પોચા કેળા કેરી ને બધું ખાય છે. એટલે કહેવાનો તાત્પર્ય કે હું જ્યારે મમ્મીના પેટમાં હતી તો મમ્મીએ 9 મહિના કલ્પના શું કરી? શું આવશે? હવે કોણ આવ્યું? તો દીકરી કેવી જન્મી તમે જોઈ? એટલે જન્મ્યા પછી ચોટલી વાળી નથી, જન્મ્યા પછી ચોટલી વાળી નથી, વાળ કદી લાંબા કર્યા નથી, અને જિંદગીમાં પણ બને ત્યાં સુધી સાડી કે ડ્રેસ પહેરતી નથી. 365 દિવસ પેન્ટ અને શર્ટ જ પહેરું છું. ગઈકાલે મીટિંગમાં પણ પેન્ટ અને શર્ટ પહેરીને જ ગઈ હતી. એટલે કહેવાનો મતલબ કે તમે 9 મહિના એવું ધારો કે ભગવાને જે આપ્યું છે એ મારા માટે શ્રેષ્ઠ છે. લોકોના છોકરાઓ નથી થતા અથવા તો અપંગ જન્મે છે ત્યારે એ લોકો બાધા રાખે છે કે ભાઈ એના કરતાં બાળક જન્મે તો સારું. તો એના કરતાં પ્રેગ્નન્સી દરમિયાન કોઈ એવી કલ્પના કરવી નહીં કે દીકરો જન્મશે અથવા દીકરી જન્મશે. જે જન્મે ભગવાનની ઈચ્છાથી પણ એને એવી રીતે જન્મ આપો
કે એ 9 મહિના દરમિયાન ફ્રૂટ, અમારી પાસે ઘણા બધા એવા કિસ્સા છે કે જેણે 9 મહિના એક પણ ચમચી રાંધેલું ના ખાધું હોય અને નોર્મલ ડિલિવરી થઈ હોય અને એકદમ હેલ્ધી બાળકનો જન્મ થયો હોય, તો તમે એવું ટ્રાય કરી શકો, તમારા વહુને એવું સારું ખવડાવી શકો, તમારી દીકરીને એવું સારું ખવડાવી શકો, તમે પોતે એવું સારું ખવડાવી શકો. કારણ કે જે પણ આપણે અનાજ ખાઈએ છીએ, જે પણ આપણે ભોજન ખાઈએ છીએ, તો એમાં પણ એ જે માણસ આપે છે એનો ભાવ કંઈક હોય. જેમ કે હું દાળ બનાવું તો અલગ ટેસ્ટ હોય, મારી મમ્મી દાળ બનાવે તો અલગ ટેસ્ટ હોય, મારા સાસુ દાળ બનાવે તો અલગ ટેસ્ટ હોય, અને આ બેન દાળ બનાવે તો અલગ ટેસ્ટ હોય. દાળ તો એની જ છે, તુવેરની દાળ છે, તો બધાના હાથનો ટેસ્ટ, મસાલાનો ટેસ્ટ અલગ હોય, એનો ભાવ અલગ હોય. તમે કયા ભાવથી જમાડો છો, પરાણે ના છૂટકે ખાવાનું બનાવવું પડે છે, પેટમાં દુખે છે, કમરમાં દુખે છે, તોય ખાવાનું બનાવો છો, એ ભાવ કેવો છે. અને તમે પ્રેમથી કોઈને ફ્રીમાં જમાડો છો, એ ભાવ અલગ છે. જ્યારે આ બધા ભાવ આપણે અનુભવવા જ નથી કે મારી મમ્મી કયા ભાવથી મને ખવડાવે છે, મારા સાસુ મને કયા ભાવથી ખવડાવે છે, આ ભાવ મારે અનુભવવો જ નથી, તો હવે મારે શું કરવું? ભગવાને જે બનાવ્યું છે એમાં કોઈ ભાવ નાખી ના બને કે આ બેન જાડા થઈ જાય, આ બેન પતલા થઈ જાય, આ બેન કાળા થઈ જાય, આ બેન લાલ થઈ જાય, એનો એવો ભાવ ના હોય. પણ ભગવાનનો જે ભાવ હોય એ એવો ભાવ હોય કે જે પણ મનુષ્ય પૃથ્વી પર આવ્યો છે એ સુખી જીવે, શાંતિથી જીવે, આનંદમાં જીવે અને શાંતિથી જીવે. મનુષ્ય કમાય છે શેના માટે? ઘર બનાવવા માટે, પૈસા લેવા માટે, દાગીના ખરીદવા માટે, કાર લેવા માટે. શેના માટે કમાય તો? શાંતિથી, સુખી થઈને, આનંદથી જીવવા માટે. હવે તમારી પાસે 10 તોલા દાગીના હોય અને 10 લાખ રૂપિયા બેંક બેલેન્સ હોય, પણ તમને મગજથી ઊંઘ ના આવતી હોય રાત્રે, તો શું કરીશું? રડવું આવતું હોય, વહુ ના ગમતી હોય, સાસુ ના ગમતી હોય, કંટાળો આવતો હોય, ઝઘડા થતા હોય, તો શું કરશું? 10 તોલા દાગીનાનું શું કરીશું? તો આ જે શાંતિ મળે છે ને, એ ક્યાંથી મળે છે? દાગીનામાંથી નથી મળતી. શાંતિ જે છે એ ભોજનમાં નથી મળતી, શાંતિ ગાડીથી નથી મળતી, શાંતિ બંગલાથી નથી મળતી. તો આ આનંદ મળે ક્યાંથી? તો ભગવાને બનાવેલું તમે ભોજન 1 મહિનો ખાઈ જુઓ, કે સવારે, બપોરે, સાંજે, રાત્રે ભગવાને બનાવેલું ભોજન. પછી તમને કપડામાંય રસ નહીં પડે, ગાડીમાંય રસ નહીં પડે, તમને બંગલામાંય રસ નહીં પડે. તમને એમ થાય કે ભગવાનનું નામ લો, ભગવાનનું નામ લો, ભગવાનનું નામ લો, અને પછી જે આનંદ આવે, પછી જે સુખ મળે, પછી જે શાંતિ મળે, તો તમને એવું થશે કે વહુને જે કરવું હોય કરે, ઘરને જે કરવું હોય કરે, દીકરાને જે કરવું હોય કરે, હું શાંતિથી બેસું અને માળા જપું, હરી 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 હરી. હવે અત્યારે કેવું થાય છે કે સાસુ કે વહુ કે મા બાપે કે દીકરા દીકરીએ ખાધા હોય દાળ ભાત, સવારના દાળ ભાત સાંજે ગરમ કરીને ખાધા અને સાંજનું શાક કાલે ગરમ કરીને ખાધું, બંનેનું માથું ભમેલું હોય, હું તને મારું, તું મને મારે, કાં તો તું અલગ રહેવા જાય કે હું અલગ રહેવા જાઉં, કાં તું નહીં કાં હું નહીં. તો આવું જ્યારે વર્તન થાય છે, તો એના કરતાં તમે ખાલી ભોજન બદલી નાખો, તો તમને એમ થશે બહુ ભલે અલગ રહેતી, હું ભલે અલગ રહું, અથવા તો એમ થશે ભલે બંને જણા જોડે રહીએ, જેને જે કરવું હોય એ કરીએ. તો આ જે સંપ જે છે એનો પણ ભોજન ઉપર ખૂબ જ મોટો પ્રભાવ હોય છે. તો ભોજન બદલો તો બધા જ સમસ્યાનું હલ થઈ જશે. હવે દાખલા તરીકે મારા ત્યાં આગળ ખૂબ જાહો જલાલી હોય, પૈસા હોય, કરોડો રૂપિયા, બંગલો, નોકર, ચાકર, હવે હું રસોઈયો રાખું. હવે રસોઈયો રાખ્યો, મેં એને 5000 રૂપિયા આપ્યા, એને દાળ ભાત શાક રોટલી બનાવી આપી, હું ખાવા બેસું પણ મને શાંતિ ના મળે, આટલો મોટો બંગલો પણ શાંતિ ના મળે. પછી મને એવો વિચાર આવ્યો કે પેલા ભાઈને પૂછું કે તને કંઈ ટેન્શન છે, કંઈ ચિંતા છે? તો એણે કીધું હા, મારો છોકરો રોજ દારૂ પીને ઘરમાં તોફાન કરે, મારામારી કરે, કમાતો નથી. પછી મારી દીકરી સાસરેથી પાછી આવી છે, જમાઈ જોડે ઝઘડો કરીને, તો સુખ નથી, શાંતિ નથી, ચિંતા નથી. હવે એણે રોટલી બનાવી, દાળ વધારી, શાકમાં મીઠું નાખ્યું. ચિંતા શું હતી? દીકરાની. ચિંતા શું હતી? દીકરીની. હવે એ ભોજનમાં મીઠું નાખે છે ત્યારે એનો ભાવ શું છે? પૈસા કમાવાનો ભાવ શું છે? આ બહેનના ત્યાં કામ કરું, મને 5000 રૂપિયા મળે તો દીકરા ના ભૂકા, દીકરી ના ભૂકા, હું ઘર ચલાવું. તો આ જે ભાવ જે છે ને, એ કોઈના હાથનું જમીએ ત્યારે આપણો ભાવ બદલાઈ જતો હોય છે. તો એટલા માટે અમે એવું કહીએ છીએ કે પોતાના હાથનું નહીં,
પારકાઈ હાથનું નહીં, ઈશ્વરે બનાવેલા હાથનું ખાઓ. તમે એક વખત એવો પ્રયત્ન કરો કે આજે આખો દિવસ ભગવાનના હાથનું બનાવેલું ખાઓ. તમને ઓટોમેટિકલી કાલે એવું થશે કે ચલો ભગવાનનું નામ લઉં, ચલો મંદિરે જવું, ચલો આજે આંટો મારવા જવું, ચલો આજે ગાર્ડનમાં જવું, ચલો નાના છોકરાઓ જોડે રમવા બેસવું અથવા કોઈકની મદદ કરવું. તો તમને આવો ભાવ પ્રગટ થશે. હવે મારા ત્યાં આગળ સેન્ટર ઉપર સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ફોન આવે. તો વિચાર કરો કે ઘરમાં લેડીઝને કેટલા કામ હોય. બહેનોને ખબર હશે, આ કરો, તે કરો, પેલું કરો, આ લૂછો, પેલું લૂછો. ચલો લૂછવા માટે માણસ રાખ્યા, પણ એ લૂછવાવાળા બરાબર લૂછે છે કે નહીં, અથવા તો કબાટમાંથી બીજું કશું લઈ જતા નથી એ જોવું પડે. ઘર ખુલ્લું છે, વાંકવાનું છે એ જોવું પડે. તો આ બધી જ જે ચિંતાઓ જે છે એ બધી જ ચિંતાઓમાંથી પણ આપણને મુક્તિ મળી જાય જો આપણે આપણું ખાલી ભોજન કરીએ તો આપણને એમાં પણ આપણને શાંતિ મળે. એટલે બહુ જ સારું એક આ વસ્તુ છે કે તમે વહુને એવું કહેવું પડે કે બેટા ખાવાનું બનાવજે. એના કરતાં તમે એમ કહ્યું બેટા તો તારું વહુનું દીકરાનું વહુનું ખાવાનું બનાવજે, મારું ના બનાવીશ. એને એમ કે હાથ બે રોટલી ઓછી કરવી પડી, હાથ એક થાળી વધારે ઓછી ઘસવી પડી, તો એને મજા ના પડે મજા. બીજી વસ્તુ કે જ્યારે તમે અત્યારે અહીંયા આગળ તમે જમશો તો બધી જ વસ્તુ એવી છે કે જે ગેસ ઉપર નથી ગઈ તો એને તમે ખાલી થાળી નીચે ચકલી નીચે તમે થાળી મૂકો ને હાથ ના ફેરવશો તો થાળી ચોખ્ખી થઈ જશે. હવે તમે બીજે દિવસ દાળ ભાત શાક રોટલી ખાઓ, લાડવા ને ઢોકળા ને સમોસા ને ઇડલી ને ફરસાણ ને બધું ખાઓ. હવે તમારે થાળી કેવી રીતે ધોવી પડશે? સાબુથી ધોવી પડશે, લિક્વિડથી ધોવી પડશે, કૂચાથી ધોવી પડશે, હાથ ઘસવો પડશે. તો આજે હાથ ઘસવો પડે, લિક્વિડ વાપરવું પડે, એ જ વસ્તુ પેટમાં થાય છે. તમે પ્રયોગ કરો કે ખીચડીનું કુકર ખાઈ લેવાની ખીચડી અને અંદર થોડી ચોટી હોય એવી ખીચડી કુકર મૂકી રાખો અને તમે બીજે દિવસે સવારે ના ઘસો પણ બીજે દિવસે બપોરે 12 વાગે કુકર ઘસો. પાણી નતું નાખવાનું, અંદર સુકાઈ દેવાનું હતું. હવે કુકર ઘસાશે તરત જ કેવું હશે? સુકાઈ ગયું હોય. હવે પાછું એને પાણી નાખીને અડધો કલાક પલાળવું પડે, પછી સાબુથી કૂચાથી હાથ ઘસવો પડે, પછી પાણીથી 4 વખત વિછળવું પડે, ત્યારે કુકર ચોખ્ખું થાય. હવે એ કુકરને ચોખ્ખું કરતા આખે પાણી આવ્યા, આ પેટની કેવી હાલત થાય છે કોઈ વિચારી? કાલની ખીચડી ખાધી, સવારે વઘારીને ખાધી, બપોરની રોટલી સાંજે વઘારીને ખાધી, બપોરનું શાક સાંજે રાંધીને ખાધું. આ બધી વસ્તુ પેટમાં વાસ મારે. કોઈને બગાસવા આવે તો બોલું કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. ઊંઘ ઉડાડવી પડે ને. કોઈને આળસ ના આવવી જોઈએ, કંટાળો ના આવવો જોઈએ, મજા ના આવે તો કહેજો તો આપણે પિક્ચરની વાત કરીએ. આમાં મજા આવે તો આ વાત કરીએ, બરાબર? તો જે હાલત કુકરની થાય છે એ હાલત આપણા પેટની થાય છે કે સવારનું ખાધું સાંજે, સાંજનું ખાધું કાલે, કાલનું ખાધું આજે, એમાં આવું થાય. હવે એક પ્રયોગ મેં મારી જાત ઉપર કર્યો કે જ્યારે કેરીની સીઝન, કેરી કોને કોને ભાવે? કેરી 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 જેને ન ભાવે એમ કયો લે, જેને ના ભાવે હાથ ઉપર કરો. કેરી કોને નહીં ભાવે? ચલો બધા તાળી પાડો. તો કેરીની એક વાત કરું કે જ્યારે કેરીની સિઝન આવી હતી એકદમ જોરદાર, 5મા મહિનામાં કેરી બહુ જ સારી આવે અને થોડોક ભાવ ઓછો થયો હોય. તો એ વખતે મને એવો વિચાર આવ્યો કે 7 દિવસ સોમવારથી રવિવાર ખાલી કેરી ખાવી છે. સવારે, બપોરે, સાંજે, રાત્રે કેરી. આવો વિચાર ખબર નહીં ક્યાંથી આવે, પણ મને વિચાર આવે એટલે હું કરું. પહેલા પતિદેવની પરમિશન લઉં કે આવો વિચાર આવ્યો છે. એમને હું એમ કહું કે વિચાર આવે, ગભરાય કે આ પાછું એક નવું લાય. પરમિશન ને અમારી કહેવાનું. પાછું એમને એમ થાય કે હવે આ કંઈક નવા ગતકડા કરવાની છે પોતાના શરીર ઉપર. એ મારે તો ખાલી કહેવાનું જ હોય, કહેવા ખાતર પરમિશન લેવાની હોય, પણ એમને જાણ કરવી પડે. તો વસ્તુ લઈ આવે મારા માટે 10 કિલો, 20 કિલો, 25 કિલો પેટી લઈ આવે કેરીની. એટલે મેં કીધું 7 દિવસ કેરી સિવાય આપણે કંઈ ખાવું નથી. એટલે 7 દિવસ કેરી કાઢી. તો એનો જે રિઝલ્ટ આવ્યું એની તમને વાત કરું કે 7 દિવસમાં મેં બ્રશ નથી કર્યું,
7 દિવસમાં મેં શર્ટ ચેન્જ ના કર્યો, પરસેવો થાય, ગંધ મારે તો ધોવા નાખવું પડે. હા, કામ કરતા બગડ્યો હોય એ અલગ વસ્તુ છે, પણ પરસેવાથી ગંદો થઈ ગયો હોય એવું નહોતું થયું. યુરિન પાસ કરવા માટે જઈએ તો સ્મેલ નથી આવતી. પાણી નાખ્યા વગર હું આવી ગઈ અને ચેક કર્યું કે બાથરૂમમાં સ્મેલ આવે છે કે નહીં, તો સ્મેલ નથી આવતી. સવારે લેટ્રિન કરવા માટે ગયા તો બાથરૂમમાંથી ગંધ નથી મારતી અને બાથરૂમમાંથી કેરીની સુગંધ આવતી હતી. કારણ કે આખા શરીરના 7 દિવસમાં લોહીના કણમાં કે માંસના કણમાં કે પેટના દરેક અણુમાં કેરી વ્યાપી ગઈ હતી. તો 7 દિવસ બહુ ખર્ચો ના થાય. કેટલો ખર્ચો થાય? 100 રૂપિયા કિલો હોય તો 2 કિલો 3 કિલો કેરી ખાઈ શકો, 4 કિલો ખાઈ શકો, એનાથી વધારે તો ખાઈ ના શકો. એટલે કંઈ બહુ મોટો ખર્ચો ના આવે. 7 દિવસની જગ્યાએ તમે 3 દિવસ પણ કરી શકો. તો લેટ્રિનમાં પણ સુગંધ આવતી હતી. શેની? કેરીની. કારણ કે 7 દિવસમાં બીજું કશું ગયું જ નહોતું. હવે એક આના ઉપરથી એક બીજી વાત કરું કે દાખલા તરીકે મારો એકનો એક દીકરો છે અને નાનો 1 વર્ષનો છે, કાં તો 2-3 વર્ષનો છે, અને એ ડ્રોઈંગ રૂમમાં છીછી કરી ગયો, પોટી કરી લીધી એણે. તો અમારું ઘર પણ છે ગામડે, સિહોર વિરમગામ જે છે ત્યાં આગળ અમારું ઘર છે, ખેતર છે, બધું જ છે, જમીન છે, મિલકત છે. તો એ જગ્યાએ બહુ જ બધા એવા જૂના પુરાણા ઘર છે. મારું પોતાનું ઘર પણ 100 વર્ષ જૂનું છે. તો ત્યાં આગળ બધાને ખબર હશે કે ગાયનો જે પોદળા હોય એનાથી કાવડંગ કહેવાય, એનાથી ઘર લીંપીને બનાવતા હતા. એવા ઘણા બધા ઘર ત્યાં આગળ અત્યારે હાલ છે. તો મને એવો વિચાર આવ્યો કે આ મારો દીકરો એક જ છે, તો એણે છીછી કરી લીધી છે, તો લાઈ દિવાલ ઉપર લગાવીએ. કારણ કે ગાયના પોદળાથી તો આપણે દિવાલ લગાવીએ છીએ એમ. પણ એમાં બેડ સ્મેલ આવતી હતી. કારણ કે પેલું બાળક 2-3 વર્ષનું થઈ ગયું હોય તો કંઈક ખાતું ચાલુ થઈ ગયું હોય, કંઈ રોટલી ખાધી હોય, કંઈ ખીચડી ખાધી હોય, તો એમાંથી સ્મેલ આવતી હતી. એટલે આપણે એને લીંપી ના શકીએ. તો ગાયના જે પોદળા હોય એનાથી ઘર કેવી રીતે લીંપીએ એ મને કહો તમે. જો મારું બાળક એટલું નાનું છે તો એનાથી આપણે ઘર ના લીંપી શકીએ એની છીછીથી, પણ ગાયનો જે પોદળો હોય એનાથી લીંપી શકીએ. એનું કારણ શું? મોરબીની ગાયનું લીધું ખબર જો મોરબીની ગાય જો અઠવાડ ખાતી હોય તો એને દૂધ ના પીવું જોઈએ. તો જે ગાય છે એણે ઘાસ ખાધેલું હોય અને તાજું આપણા ખેતરમાં હરતી ફરતી હોય, કાગળને પ્લાસ્ટિક ના ખાતી હોય, 3 દિવસ જૂની રોટલી ના ખાતી હોય, જૂનું સુકાઈ ગયેલી ખીચડી દાળ ભાત પડ્યા હોય ના ખાધા હોય, એટલે એના પોદળાથી આપણે ઘર લીપી શકીએ. કોહણવાળી જે ગાયો છે રાત્રે એટલે કે ઈના કોઈને આઈડિયા નથી, પણ એમાં કુદરતી રીતે એના પેશાબની અંદર પણ સુવર્ણ છે. આ જુનાગઢ યુનિવર્સિટીએ હમણાં જ 2-3 વર્ષ 4 વર્ષ પહેલા આ સિદ્ધ કર્યું. સૂર્યનાળી હોય છે, કોણ કાંધની સૂર્યનાળી હોય છે. એટલે ગાય ગમે તેટલી અંદર હોય છે. ગાય ગમે તેટલી પવિત્ર હોય, મારી પોતાની ગાય હોય, મારું પોતાનું ખેતર હોય, અમારું જ પોતાનું ઘાસ ખાઈને એ ગાય દૂધ આપતી હોય, પાલી મારા માટે 1 લાખ રૂપિયાની ગાય લાયા હોય ગીરથી, તો પણ એ ગીરની ગાયનું પણ દૂધ હું ના પીવું, એની હું ચા ના પીવું, એમાંથી છાશ દહીં હું ના બનાવું. એના કારણ એ છે કે હું ગાયના પેટમાંથી જન્મી નથી. મારે જો ગાયનું દૂધ પીવું હોય તો ગાયના પેટમાંથી જન્મવું પડે. પેલા પ્રહલાદની વાર્તા ખબર હશે બધાને કે પ્રહલાદની બીજી મમ્મી હતી, એટલે એના પપ્પાના ખોળામાં બેસવા માટે ગયો. એટલે એની જે નવી રાણી આવી હતી એને ધક્કો મારીને નીચે પાડી દીધો. એટલે પેલું બાળક રડવા માંડ્યું કે પપ્પાના ખોળામાં બેસવું છે, મને કેમ નથી બેસવા દેતા. એટલે બીજી રાણી હતી ને એણે એમ કીધું કે રાજાના ખોળામાં બેસવું હોય ને મારા પેટે તારા જન્મ લેવો પડે. એટલે એ વાત ઉપરથી મારી આ વાત છે
કે મારે પણ દૂધ પીવું છે, પણ એ ફક્ત મારી મમ્મીને આવતું હોય તો જ, એ પછી જો દૂધ બંધ થઈ જાય તો હવે આ જિંદગીમાં કદી પણ દૂધ, ચા, છાશ, દહીં, ઘી, ચીઝ, પનીર, માખણ હવે લેવું જોઈએ નહીં. હવે મારી પોતાની ગીરની ગાય હોય તો પણ એને જો દૂધ આવશે તો એને એના વાછરડા માટે આવશે, મારા માટે નહીં આવે. એટલે કદાચ જો મારે રાખવી હોય તો એને રાખીશ, પાળવી હોય તો પાડીશ, પણ બાકી હું એનું દૂધ પણ પોતાની ચોખ્ખી ગાય, મમ્મીનું અઠવાડ કાઢેલું ના હોય એવી ચોખ્ખી ગાય હોય તો પણ એનું દૂધ મારાથી ના પીવાય, એ આપણા માટે બનેલી વસ્તુ નથી. હવે બીજી એક વસ્તુ કે સેવા કરાય. બીજી એક વસ્તુ કે મારે જ્યારે બાળક જન્મ્યું તો એ બાળક 1 વર્ષે કે 2 વર્ષે ચાલતું થયું. એવું ખબર છે તમને બાળક કેટલા વર્ષે ચાલતું થયું? 1 વર્ષે, 2 વર્ષે. ગાયનું વાછરડું ક્યારે ચાલતું થાય? ગાયનું વાછરડું જો 5 જ મિનિટમાં ઊભું થઈ જતું હોય તો ગાયનું જે દૂધ છે મને ક્યાંથી પચે? કારણ કે એની પ્રકૃતિ એવી છે કે જે વાછરડાને તરત ઊભું કરી દે છે. જ્યારે મારું જે બાળક છે એ તો 2 વર્ષે ઊભું થયું. આ પણ આપણે ફરક જોતા નથી. આપણને એમ કે એ સફેદ કલરનું લિક્વિડ પ્રવાહી એટલે દૂધ, એટલે એ આપણે પી જઈએ. જો મારી મમ્મી બંધ થઈ ગયું તો ગાય ના આવે છે તો પીવું. એટલે દૂધની કોઈ પણ પ્રોડક્ટ જો ઘરમાં આવશે તો વિચાર કરી લેજો કે દવાખાનું આવશે, અને જો તમારા પેટમાં આવશે તો પણ એ ફિક્સ જ છે કે દવાખાનું આવશે. બધાને માટે પ્રાકૃતિક ભોજન રેડી છે. લાઈનમાં શાંતિથી ખાવું અને ચાવીને ખાવું, ભાગી જવું નહીં. ખાઈને શાંતિથી બેસીને પલાઠી વાળીને, જેથી પલાઠી વળતી હોય ને તો ખુરશીમાં જેટલું પણ ભોજન ખાવું. ભોજનની એક વાત સરસ કરી લઉં 1 મિનિટમાં, કે તમે 500 ગ્રામ ખાઓ છો કે 50 ગ્રામ ખાઓ છો એ અગત્યનું નથી. જો તમે એને ચાવીને ખાશો, ગાંધીજી એવું કહેતા હતા કે 32 દાંત છે તો 32 વખત ચાવીને ખાવું. એ આપણે ખાલી સાંભળ્યું પણ એ કર્યું નહીં. જો એ ના કર્યું તો એ 32 વખત આંતરડાને મહેનત પડે છે. એટલે જેટલું ખાવું હોય એટલું ખાવું, બગાડ કરવો નહીં, અને ખૂબ જ ચાવીને ખાવું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી હનુમાન